નમસ્કાર, સ્વાગત છે આપનું આપના મનપસંદ કાર્યક્રમ મનોમંથનમાં અને હું છું આપની સાથે ધર્મિષ્ઠા. દરરોજ આપણે નવા નવા મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ જ્યાં સત્ય હોય છે ત્યાં નેટવર્ક ન્યૂઝની ટીમ હંમેશા હાજર હોય છે. ત્યારે આજે ફરીથી એક વખત આપણે ભ્રષ્ટાચાર ઉપર વાત કરવાની છે. ભ્રષ્ટાચાર એટલે કેવા વ્યક્તિઓ કરી રહ્યા છે? સરકારી અધિકારીઓ, ક્લાસ 1 અધિકારીઓ આવા કૌભાંડો કરી રહ્યા છે. પણ આવું કરવાનું કારણ શું? સરકારી જે કર્મચારીઓ છે તેમને સરકાર દ્વારા તેમને પગાર આપવામાં આવે છે, તેમને મહેનતાણું આપવામાં આવે છે, તેની સાથે સાથે તેમને પૂરેપૂરી સગવડો પણ આપવામાં આવે છે. તેમ છતાં આ કર્મચારીઓ, જે કહી શકાય કે આ અધિકારીઓ છે, તે ભ્રષ્ટાચાર કરે છે, લાંચ લે છે. આપણે જોતા હોઈએ છીએ વારંવાર ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે આ અધિકારી આટલી લાંચ લેતા ઝડપાયો, કે આ વ્યક્તિ આટલી લાંચ લેતા ઝડપાયો. આવી ઘટનાઓ આપણી સામે વારંવાર આવતી હોય છે. પરંતુ વારંવાર આવી રહી છે તો એના વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી? અથવા તો એ થાય છે તો કેમ થાય છે? લાખોનું કરોડોનું ગોટાળો એનો કેમ બહાર આવે છે? કોની રહેમ નજર હેઠળ આ કાંડ થઈ રહ્યો છે? કારણ કે સરકારી અધિકારીઓ જે છે, આપણે કહી રહ્યા છીએ કે ગવર્મેન્ટ ઓફિસર, તેમને તેમની નોકરીની પણ ચિંતા હોય છે, પરંતુ જ્યારે લાંચ કે રિશ્વત લેવાની વાત આવે છે ત્યારે તેઓ આવી કરવાની હિંમત કેમ કરે છે? કોઈ ને કોઈ તો એમને સપોર્ટ કરી રહ્યું છે, કોઈ ને કોઈ તો એવું છે કે જે એમને કહી શકાય કે જે તેમની તરફથી તેમને મદદ કરી રહ્યું છે. તેમના કારણે તેમની હિંમત આટલી વધી રહી છે એવું પણ કહી શકાય. તો તમામ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. બંધારણીય અધિકાર આંદોલન સમિતિમાંથી હસમુખ સક્સેના આપણી સાથે જોડાઈ ગયા છે. ચેતનભાઈ ઝુંઝુવાડિયા, રાજકીય વિશ્લેષક, આપણી સાથે જોડાયા છે. જીપીએસસી ઉમેદવાર રજનીકાંતભાઈ આપણી સાથે જોડાયા છે અને એલઆરડી ઉમેદવાર શીતલબેન આપણી સાથે જોડાઈ ગયા છે. તમામનું નેટવર્ક ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા રજનીકાંતભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે એક બાદ એક કૌભાંડ થઈ રહ્યા છે, જે અધિકારીઓ કૌભાંડ કરી રહ્યા છે, એમના વિશે આપ શું કહેશો? અત્યારે જોવા જઈએ તો આજે ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત ને આજે વિકાસની વાતો કરી રહી છે સરકાર, પરંતુ આની અંદર તમે ઝીણવટપૂર્વકથી જુઓ તો એક ભ્રષ્ટાચારની ઉધઈ લાગી ગઈ છે, જે આમ જનતાને કદાચ ડિટેલમાં બધો ખ્યાલ ના હોય, પરંતુ તમે જુઓ પોલીસ ખાતું હોય, પ્રોપર્ટી એન્ડ લેન્ડ રજિસ્ટ્રેશનનું ખાતું હોય, ટેક્સ હોય, બધામાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એક સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે 2019ની અંદર પોલીસ ખાતામાં 41% કરપ્શન થઈ રહ્યું છે, જે હાઈએસ્ટ છે. એટલે કરપ્શને તો આના કરપ્શન ખાલી કોઈ નાનામાં નાના અધિકારીથી લઈને ક્લાસ 1 અધિકારી અને મંત્રીઓ સુધી થઈ રહ્યું છે, અને આમાં બધાનો સિંહી ફાળો છે કરપ્શનની અંદર. અને જો આ બધું બંધ કરવામાં આવે, ખાલી પોલીસ ખાતું અને એજ્યુકેશન અને ટેક્સ, આ 3 ખાતાને જો પ્રમાણિકતાથી ચલાવવામાં આવે તો આપણે કોઈ મોટા તાઇફો કરવાની પણ જરૂર નથી, કોઈ મોટી જાહેરાતો કરવાની પણ જરૂર નથી. અને જો 5 વર્ષ માટે પણ જો બધું આ મૂકી દેવામાં આવે અને પ્રમાણિકતાથી બધા અધિકારીઓ, નેતાઓ અને મંત્રીઓ કામ કરે તો ઘણો બધો વિકાસ એમ પણ થઈ શકે એમ છે. અને ખોટા તાઇફાઓ કરીને, ખોટા વચનો આપીને અને સરકાર બધાને, ગુજરાતની પબ્લિકને ભરમાવી રહી છે. એજ્યુકેશનમાં તમને હમણાં હું કહું તો હમણાં રિસેન્ટલી એકાદ વીક પહેલાં એક નવું કેમ્પિંગ આવ્યું છે કે સ્ટડી ઇન ગુજરાત કેમ્પિંગ. હવે તમે જુઓ, સ્ટડી ઇન ગુજરાત કેમ્પિંગમાં એવું છે કે ગુજરાતની બહારના, એટલે કે બીજા રાજ્યના અને બીજા દેશોના વિદ્યાર્થીઓને અહીંયા આમંત્રિત કરવામાં આવે છે ભણવા માટે. પરંતુ એક બાજુ એવું થઈ રહ્યું છે, ગુજરાતની ગવર્મેન્ટ સ્કૂલો હોય છે, ગવર્મેન્ટ કોલેજ હોય છે, એની સીટો ઘટાડવામાં આવે છે અને કોલેજો બંધ થઈ રહી છે અને સ્કૂલો મર્જિંગ થઈ રહી છે. ક્લાસરૂમમાં છોકરા ભણતા આવતા નથી, એટલે ક્લાસરૂમ મર્જ થઈ રહ્યા છે. તો એક બાજુ ગવર્મેન્ટ પોતની શિક્ષણ નીતિ એવી છે કે ક્લાસો બંધ થાય છે, કોલેજો બંધ થઈ રહી છે, એક બાજુથી બીજા બહારના રાજ્યના અને બીજા દેશના લોકો વિદ્યાર્થીઓને આમંત્રિત કરે છે. તો આ કેવી નીતિ છે? એટલે આ એક પ્રાઇવેટાઇઝેશનને આમંત્રણને બઢાવો આપવા માટેની એક વાત થઈ છે. તમે જુઓ, દર વર્ષે ઘણી બધી નવી સ્કૂલો રજીસ્ટ્રેશન થાય છે, ઘણી બધી પ્રાઇવેટ કોલેજોને મંજૂરી આપવામાં આવે છે. તો એવું ક્યારે બની શકે કે ગવર્મેન્ટ સ્કૂલ અને કોલેજો જો ચાલુ હોય તો એમાં જ વિદ્યાર્થીઓ ના ભણવા જાય અને પ્રાઇવેટમાં જાય? અત્યારે એક તો કોરોનાની મહામારીમાં લોકો બહુ આર્થિક રીતે પોતાની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, ત્યારે જો ગવર્મેન્ટ સ્કૂલ હશે,
ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ હોય કે ફાર્માસ્યુટિકલ કોલેજ હોય એમાં જો ઇન્ટેક હશે તો લોકો એમાં ભણશે, પરંતુ ગવર્મેન્ટની એવી નીતિના કારણે હાલમાં એવું થઈ રહ્યું છે કે લોકો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવા માટે તૈયાર નથી. હું ખુદ મારું પ્રાઇમરી એજ્યુકેશન 1 થી 7 ધોરણ સુધી હું પ્રાથમિક શાળામાં ભણેલો છું. આજથી 20 વર્ષ પહેલાંની વાત છે. અત્યારે કોઈ હું કદાચ મારો છોકરો હોય એને ગવર્મેન્ટમાં મૂકવા માટે તૈયાર નથી. શા કારણે તૈયાર નથી? કારણ કે પ્રાથમિક સુવિધાઓ નથી અને સારું પ્લેટફોર્મ નથી. એજ્યુકેશન આવું ખાડે ગયું છે ગુજરાતનું એજ્યુકેશન. તો આમાં ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની ઢીલી નીતિ મને જોવા મળે છે. જો એજ્યુકેશનમાં સુધારો કરવામાં આવે તો લોકો ગવર્મેન્ટ સ્કૂલ તરફ આકર્ષાય અને લોકોને સારું એજ્યુકેશન મળે, સસ્તું એજ્યુકેશન મળે અને લોકોનો રૂપિયાનો પણ બચાવ થાય અને આગળ વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે અને ઓછા ખર્ચે ભણી શકે. બિલકુલ સાચી વાત છે તમારી કે જો ગવર્મેન્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તો આ તમામ જે પરિસ્થિતિ છે તેમાં સુધારો આવી શકે છે. હસમુખભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે અધિકારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો તમને શું લાગી રહ્યું છે, એમની પાછળ કોનો હાથ હોવો જોઈએ? હવે નેટવર્કના માધ્યમથી પ્રજાને તો પહેલા નમસ્કાર કરવા પડે, પણ પરિસ્થિતિ ત્યાં ઊભી થાય છે કે ભ્રષ્ટાચાર એટલે શું અને ભ્રષ્ટાચારની વ્યાખ્યા એટલે શું પ્રજાને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગુજરાત સરકારના ગુજરાતના જે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ ખબર નથી કે ભ્રષ્ટાચાર એટલે શું. મને એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારની વ્યાખ્યા ભૂલી ગયા એવું મને લાગે છે, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓના મતે ભ્રષ્ટાચાર એટલે એક પુણ્યનું કામ હોય એવું મને મહેસૂસ થતું હોય એવું વર્તમાનમાં સ્થિતિ થઈ રહી છે. હવે આપણે મુખ્ય વાત ઉપર આવીએ કે ભ્રષ્ટાચારનું બીજ ક્યાંથી શરૂઆત થાય છે. વારંવાર બધા લોકો ચર્ચા કરે છે કે ભ્રષ્ટાચાર એટલે શું. તો ભ્રષ્ટાચારની શરૂઆત ગુજરાતમાં ગુજરાત સરકારે ભ્રષ્ટાચારની શરૂઆત કરી. છેલ્લા 27 વર્ષોથી ગુજરાત ઉપર શાસન કરી રહ્યા છે અને વિકાસ નામનું બણગું ફૂંકી રહ્યા છે કે વિકાસ 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 વિકાસ. પણ વિકાસ ક્યાં છે? એ માત્ર ને માત્ર ભાજપની સાથે જે એટેચમેન્ટ સત્તાધારી સરકાર અને જેને લાભ મળ્યો છે, જેને ફાયદો થયો છે અને કાયદો બનાવ્યો છે એ લોકોને જ ખાલી વિકાસ કદાચ જોવા મળતો હશે. પણ પ્રજાને કદાચ ખબર હશે અને પ્રજાએ હવે જાગૃત થવું જ પડશે કે ભૂતકાળમાં રાજ્યસભાની ચૂંટણી થઈ. મારે આ મુદ્દો એટલા માટે આજે યાદ કરવો પડે છે કે ગુજરાત રાજ્યના જે માન્ય મુખ્યમંત્રી છે ઘણીવાર ભૂલી જતા હોય છે અને ભાજપના મુખ્યમંત્રી બની જતા હોય છે. અહીંયા કચ્છની અંદર કંઈ આજે સ્પીચ હતી, એમણે એવું કીધું કે પક્ષ અને વિપક્ષ બસ માત્ર ને માત્ર બહેસમાંથી ઊંચા આવતા નથી, એકબીજા ઉપર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ. એમાં પ્રજાને શું? પ્રજા વર્તમાનમાં જ પ્રજા જે છે એને વર્તમાનમાં જીવવું છે, પ્રજાને વર્તમાનમાં જીવવું છે. અને સરકારો શું કરે છે? ભવિષ્યકાળ બતાવશે, સપના બતાવશે અને જ્યારે બહેસ કરવાની થાય ત્યારે એ લોકો ભૂતકાળમાં પાઈ જાય છે. હવે તમે વિચારો કે આજનો યુવાન ધાબાવાળા મકાનમાં આવ્યો છે, એ માટીના મકાનમાં રહેતો નથી. આ લોકો વિચારો માટીવાળા મકાનના વિચારો લાવીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. એટલે સીધી રીતે હું તમને આવું તો એ કહેવા માંગુ છું કે વર્તમાન ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ ભાન ભૂલી જાય છે અને વારંવાર એવું કહે છે. હવે વિપક્ષમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હવે રાજ્યસભાના જે બે સાંસદ જે દિલ્હી મોકલવાના હતા, હવે 2 આવતા હતા. સંવિધાન મુજબ જોઈએ તો કે મારું એવું માનવું છે કે સંવિધાનની 24 કલાક માટે જો અમલવારી થાય તો આ ભ્રષ્ટાચાર જે છે એ બ્રેક વાગી શકે. હવે 2ની અંદરથી ત્રીજો વ્યક્તિ ઉમેરો કર્યો. હવે તમે વિચાર કરો કે મારે કોઈને 1000 રૂપિયા આપવાના છે, હવે મારા હિસાબમાં માત્ર 600 રૂપિયા છે, તો 400 રૂપિયાનું મારે દેવું તો કરવું પડે ને. એટલે ગુજરાત સરકાર જે જાગૃત હતા, બુદ્ધિશાળી હતા, એમણે ત્રીજો ઉમેદવાર લઈ આવ્યા. અને તમે વિચાર કરો જેની પર આક્ષેપ મૂકે છે કે દારૂ પીન. હવે ગુજરાત સરકાર તો એટલી સંસ્કારી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, ભ્રષ્ટાચાર બંધી છે, અહીંયા શિક્ષિત બેરોજગારોનો કોઈ અન્યાય થતો નથી, પ્રજાને કોઈ અન્યાય થતો નથી, મહિલાઓ સુરક્ષિત છે. ઘણા બધા બણગા ફૂંકવાના પણ મને એવું લાગી રહ્યું છે કે માન્ય રૂપાણી સાહેબે ખરેખર એમણે પ્રજાલક્ષી એમણે શું કરવાના છે. એ ભ્રષ્ટાચારની અંદર કરોડો રૂપિયાની વાત થઈ. હવે પરિસ્થિતિ ત્યાં થાય છે કે ભ્રષ્ટાચારનું બીજ ક્યાં રોપાય છે કે તમે અધિકારીઓની વાત કરી તો આ નાની નાની જે માછલીઓ જે છે એને પકડવામાં આવે છે. ભૂતકાળમાં કદાચ પ્રજાને ખબર હશે કે એક પેપર ફૂટી ગયું અને એ પેપરની રેલી
રેલા સ્વરૂપે છેક ગુજરાત સરકારના પગ નીચે આવતા 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 છેક દિલ્હી પહોંચવાની હતી, પણ ખબર પડી એ રેલો ક્યાં ગુમ થઈ ગયો. એટલે નાની નાની માછલીઓને પકડવાની અને ગુજરાતના શિક્ષિત બેરોજગારો જે ભણે છે એમને એવા ઠાલા વચનો આપવાના અને એમને સીધા હાઈકોર્ટમાં મોકલી આપવાના. મારી બાજુમાં જે દીકરી બેઠી છે એ LRDની છે, એટલે કહીશ કે ભ્રષ્ટાચારની શરૂઆત તો કોણ કરે છે? સરકાર કરે છે. સરકાર શીખવાડે છે કે આ રીતે સિસ્ટમેટિક દેખાવડો ભ્રષ્ટાચાર કરવાનો, રંગબેરંગી ભ્રષ્ટાચાર કરવાનો. અને ભ્રષ્ટાચાર એટલે કેવો ભ્રષ્ટાચાર કે તમે ઓનલાઈન કદાચ લોકશાહી જો જીવતી રાખવી હશે તો સૌથી વધારે કાગળિયા અને શાહીનો ઉપયોગ કરીશું તો લોકશાહી જીવતી રહેશે. આજે પેટા ચૂંટણી આવી છે તો કોના કારણે આવી છે? તો પેટા ચૂંટણી જે આવી છે ગુજરાત સરકારના કારણે આવી છે. હવે પ્રજાના પૈસે જ્યારે પ્રતિનિધિઓ ચૂંટીને મોકલવામાં આવે છે, પક્ષ અને વિપક્ષ, આજે મીડિયા માધ્યમમાં બે જ વાત ચાલતી હોય છે કે માત્ર ને માત્ર પક્ષ અને વિપક્ષની ચર્ચાઓ થતી હોય છે. હવે પક્ષના પ્રતિનિધિએ કદાચ દારૂ પીધો, જયપુરમાં દારૂબંધી નથી ત્યાં દારૂ પીધો, તે જયપુરને જોવાનું છે. એમાં ગુજરાતને શું, પ્રજાને શું? પ્રજાને તો પેટ પણ પારકું છે. આ લોકો ખોટી ચર્ચાઓ કરી કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને વચનો લઈને એ પોતે મત છીનવી લે છે. બીજી વાત તમને કરું, ભ્રષ્ટાચાર ક્યાં છે? આપણી પાસે અબજોપતિ હોય તો માત્ર એક જ વ્યક્તિ અબજોપતિ છે, એ છે મત. મત આપણા માટે અબજોપતિ છે. આ લોકો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા, એમાં કોંગ્રેસ અને ભાજપ બંને જવાબદાર છે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા આ લોકો મત છીનવી લે છે. પણ એનો પોપડગંડા, એનું પાખંડ કોઈ બહાર પાડવા તૈયાર નથી, કારણ કે એ કેવો મસમોટો દરિયો છે. એ દરિયો ખારો હોય કે જે હોય એમાં બધાએ ડૂબકી મારી દીધી છે. એટલે આ લોકો ડરની રાજનીતિ હરી રહ્યા છે અને નાની નાની માછલીઓ પકડવાની. જે રીતે માનનીય મુખ્યમંત્રી સાહેબનું વતન તો કદાચ રાજકોટ જ છે ને, તો રાજકોટની અંદર આજે કોઈ કેસ આવ્યો છે ખબર નહીં, જુનાગઢમાં અમને તો રાજકોટ જ દેખાય છે. કોઈ પણ કેસ ગુજરાતમાં બને એટલે અમે તો એમ જ વિચાર લે કે આ રૂપાણી સાહેબનું ગુજરાત છે એટલે ગુજરાત, રાજકોટ ગુજરાત, એટલે ગુજરાતમાં કેસ બન્યો છે. હવે તમે વિચાર કરો, ગુજરાતમાં દારૂબંધી છે અને છતાંય દારૂ પકડાય છે, દારૂ પીવાવાળા પણ પકડાય છે. 2 દિવસ પહેલા તો કોઈને કઈ લાકડીઓ મારી કોઈ પોલીસ કર્મચારીને કે દારૂ પીધેલી હાલતમાં હતો. તો સિસ્ટમના ભાગરૂપે જે લોકોએ લાકડીઓ મારી છે એમની પર કલમો લાગે છે, પણ જે વ્યક્તિએ દારૂ પીધો છે એની હજુ તપાસ થઈ નથી. એ હોસ્પિટલમાં. એટલે ભ્રષ્ટાચારનું બીજ જો તમારે રદ કરવું હશે તો પ્રજાએ પહેલા જાગૃત થવું પડશે. અને જે ચૂંટીને જે પ્રતિનિધિઓ મોકલે છે, ખરેખર આમ તો કોઈ પણ વસ્તુ હોય એ પ્રજાને જાગવાની જરૂર છે. ભ્રષ્ટાચાર, આ બધો વાંક પ્રજાનો છે. જ્યાં સુધી શિક્ષિત બેરોજગારોની સરકાર નહીં બને, કારણ કે બેરોજગારોને એટલું બધું દુઃખ છે કે સરકારે ભૂલ કરી. આજે દીકરી બેઠી છે બાજુમાં, 1/8/18નો પરિપત્ર આજે 2018માં બનાવ્યો જ ના હોત, આજે 35 ભરતીઓ થઈ ગઈ છે. હજુ 1/8/18નો પરિપત્ર સરકારે કબૂલ કર્યું છે કે 12 અને 13 નંબરનો કોલમ કાઢી નાખ્યો છે. હોવા છતાં પણ વિદ્યાર્થીઓ જે ડેપ્યુટી કલેક્ટર બની શકે છે, જે લોકો PI બની શકે, હજુ એમનો ઓર્ડર નથી આપવામાં આવ્યો. અને ગુજરાત સરકારની એક સંસ્થા GPSC, એ GPSC એવું કહે છે કે તમે કોર્ટમાં જાઓ અને કોર્ટ તમને જજમેન્ટ આપશે, પછી અમે ઓર્ડર આપીશું. હવે આ કઈ પ્રકારની બેધારી નીતિ છે એ તો કોઈને ખબર પડતી નથી. કારણ કે આ તો મેરા દેશ મહાન, જય જય ગરવી ગુજરાત, જેની અંદર જે ગુનો કરે છે એ નિર્દોષ છૂટી જાય છે. લોકોને યાદ હશે 2002ની અંદર કે 2002ની અંદર શું બનેલું હતું, એ નિર્દોષ છૂટી જાય છે. અને જે સાચી વાત કરે છે, આ તો જૂઠું બોલે જલસા કરે, જૂઠું બોલે જલસા કરે છે અને સાચું બોલે એને તડીપારની નોટિસ આપવામાં આવે છે. હું તમારી સામે જ હું એટલા માટે કહું છું કે 1/8/18ના પરિપત્ર માટે લડાઈ, મહિલા શક્તિ, મહિલાના કારણે 78 દિવસનું આંદોલન ચાલ્યું અને 35 દિવસ આમંત્રણ. જ્યાં સુધી સરકાર મજબૂર ના થાય એ દિવસે ચૂંટાયેલા પ્રતિનિધિઓના કારણે, પક્ષ અને વિપક્ષ અને મીડિયાના કારણે સરકાર મજબૂર બની, એટલે દીકરીઓને ન્યાય મળ્યો. અને હજુ સુધી 1/8/18ની સાચી અમલવારી થઈ નથી. એટલે ભ્રષ્ટાચારનું બીજ કોણ રોપે છે? સરકાર રોપે છે. પણ એની જવાબદાર કોણ છે? પ્રજા છે, કે પ્રજા માલિક છે અને સરકાર ભાડુઆત છે. એટલે બીજા મિત્રો આવેલા છે, છતાંય જો ભ્રષ્ટાચાર જડમૂળમાંથી કાઢવો હશે તો દરેક વસ્તુ સફેદ છે.
આપણે લોટ પણ સફેદ છે, મીઠું પણ સફેદ છે, ચૂનો પણ સફેદ છે, આ ત્રણેયના રંગ સફેદ છે અને ખાંડ પણ સફેદ છે. હવે આ લોકો શું કરે છે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોટમાં ચૂનો નાખી દે છે, સત્તા ઉપર બેસે છે ત્યારે લોટમાં મીઠું નાખે છે, અને પછી જ્યારે ચર્ચા કરવાની હોય, વિદેશો સાથે ચર્ચા કરવાની હોય, એટલે સારી સારી વાત કરવાની એટલે લોટમાં એ લોકો ખાંડ નાખી દે છે. એટલે ત્રણેય વસ્તુ સફેદ, એટલે આ ભ્રષ્ટાચાર ઓક્સિજન સ્વરૂપનો ભ્રષ્ટાચાર છે. એટલે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આ માધ્યમના આ પ્લેટફોર્મથી હું પ્રજાને જાગૃત થવાનું એક અપીલ કરું છું કે અમે ભલે 85% વતી બેઠા હોય, 100% વતી બેઠા હોય, ગુજરાતની 6.5 કરોડ જનતા છે, પણ આ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એ ભાન ભૂલી જાય છે. એ ભાજપના જ મુખ્યમંત્રી હોય, નીતિનભાઈ પટેલ એ ભાજપના જ નાયબ મુખ્યમંત્રી હોય, પ્રદીપસિંહ જાડેજા સાહેબ એ ભાજપના જ ગૃહમંત્રી હોય. કારણ કે 2 દિવસ પહેલા જોયું હશે કે ભારત દેશના ગૃહમંત્રી સાહેબ એમણે માસ્ક પહેર્યો જ નહોતો, બીજા લોકોએ માસ્ક પહેર્યો હતો. એટલે એક વ્યક્તિએ મને સરસ મજાની કોમેન્ટ કરી કે કેમ નથી પહેર્યો, તો કે એમની પાસે બધી સગવડ છે, પ્રજા પાસે આ બધી સગવડ નથી. એટલે જો પ્રજાએ જાગૃત થશે અને સરકાર મજબૂર થશે અને પ્રજા મજબૂત થશે તો જ આનો ઉકેલ આવશે. અને જો પ્રજા મજબૂર રહી, લાચારી રહી, તો સરકાર તો મજબૂત છે જ. 27 ભારતથી મેરા દેશ મહાન, મેરા દેશ મહાન ઇલેક્શન આવશે એટલે ભારત, પાકિસ્તાન, ચીન, અમેરિકા આમાં ગોળ ગોળ વાતો કરે છે. એટલે ભ્રષ્ટાચારમાંથી બહાર નીકળવા માટે આ નાની નાની માછલીઓને બંધ કરીને મોટા મોટા જે રેલા છે એમને પકડવાની જરૂર છે. અને ગુજરાત સરકારે હવે જુઠ્ઠું બોલવાનું બંધ કરવું પડશે એવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત છે તમારી કે હવે સરકારે પણ સમજવું પડશે અને જે કૌભાંડો થઈ રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારમાં સરકારમાં બેઠેલા જે લોકો છે તેમનો પણ ક્યાંક ને ક્યાંક હાથ હોય તેવું લાગી રહ્યું છે. ચેતનભાઈ, આપ શું કહેશો? ભ્રષ્ટાચારનો તમારે આંકડો લેવો હોય ને તો સીધો લઈ શકાય એમ છે કે 25 વર્ષના શાસનમાં ગુજરાતમાં બીજેપીએ 2 લાખ કરોડનું દેવું કરી નાખ્યું છે. 30,000 કરોડનું કોંગ્રેસ મૂકી ગઈ હતી, એ 2 લાખ કરોડનું દેવું કરી નાખ્યું. એકલા તમે જુઓ તો મેળા, ટાઈફાઓ અને જેમાંથી પ્રજાને કશું નથી મળ્યું, એકલા એમઓયુ કે વાઇબ્રન્ટ ગુજરાતના નામે એમઓયુમાં જે 5% પણ અમલવારી થઈ નથી, એટલે એ બધા પૈસા ગયા ક્યાં? અને જે એમઓયુ કર્યા હતા એ કંપનીઓને જમીન આપી દેવામાં આવી કે એને નાણાકીય લાભ આપી દેવામાં આવ્યો કે ગમે તે આપી દેવામાં આવ્યું. ટૂંકામાં એમને કંપનીઓના જે મૂડીપતિઓ છે એ લાભ લઈ ગયા. દાખલા તરીકે ટાટા નેનો તમને વાત કરું કે બહુ જોરશોરથી એડવર્ટાઇઝમેન્ટ કરી હતી, એ જમીન પણ પાણીના ભાવે લઈ ગઈ. કારખાનું જે બંગાળમાંથી અહીં ટ્રાન્સફર કર્યું ત્યાંથી પાછા જતા બી રહ્યા. હવે આખા વર્ષમાં એક નેનો બનાવી જે રેકોર્ડ થઈ ગયો. એટલે તમે વિચાર કરો કે જો આપણે જો માગવા જઈએ જમીન તો તમને જમીન તો શું, જમીનનું કાગળિયું પણ નથી આપતા. અને આના ભ્રષ્ટાચાર કહેવાય. ભ્રષ્ટાચાર તમે બહાર નીકળો, ઘરની બહાર નીકળે એટલે તમને ભ્રષ્ટાચાર દેખાવાનું ચાલુ થાય. જો વિઝન એવું હોય ને તો ભ્રષ્ટાચાર દેખાય. જો રોડ ઉપર જાઓ તો ખાડા દેખાય, લાઇટ ગામડામાં જાઓ તો પાણીની અસગવડ, લાઇટની સગવડ ના હોય કે દિવસે લાઇટ આવે અથવા રાત્રે આવે, એનું કોઈ ઠેકાણું ન આવે. એટલે એ જે વચનો આપવામાં આવે છે એનાથી વિરુદ્ધ કાર્ય થઈ રહ્યું છે, જે કહેવામાં આવે છે એનાથી વિરુદ્ધ કાર્ય થઈ રહ્યું છે. બીજી વસ્તુ, તમે મોટા ભ્રષ્ટાચાર કરો તો આપણે જોયું કે અન્ના આંદોલન થયું હતું. અન્ના આંદોલનમાં જે મોટા હતા કે બ્લેક મની આવશે, એ અત્યારે પતંજલિના મોટામાં મોટા ઉદ્યોગપતિ બની ગયા. પછી જે અરવિંદ કેજરીવાલ હતા એ દિલ્હીના મુખ્યમંત્રી બની ગયા. કિરણ બેદી હતા એ ઉપરાજ્યપાલ બની ગયા. અને જે આપણે નરેન્દ્ર મોદી સાહેબ હતા એ પ્રધાનમંત્રી બની ગયા. આ બધા જે મેઇન કરતા હતા અન્ના આંદોલનના, અને અન્ના શાંતિથી સૂઈ ગયા કે જેમને લોકાયુક્ત લાવવું હતું, લોકપાલ બિલ લાવવું હતું, એ બધી વાત ભૂલાઈ ગઈ. અને લોકપાલની તો વાત ક્યાં રહી? જ્યુડિશરી સિસ્ટમ બી સરખી ના ચાલે ને એવું કરી નાખ્યું. આપણે તો જ્યુડિશરી સિસ્ટમની ઉપરની વાત હતી કે લોકપાલ એટલે પબ્લિક કે એની ગ્રીવન્સીસ સીધી લોકપાલ સાંભળે અને રાજકારણીના અધિકારી ઉપર કેસ કરી શકાય અથવા તો એમને ઘેર મોકલી શકાય એવા લોકપાલની જરૂર હતી. ત્યારે એનાથી ઉલટું થઈ ગયું કે જે આંદોલન કરનારા હતા એ પદ પામી અને ફૂલ પૈસા, રામદેવ સ્વામી કે જેની પાસે ખાલી પેટ હલાયા સિવાય કે કસરત કર્યા સિવાય કશી આવડત નહોતી, એ અબજોપતિનો માલિક બની ગયો. એ પણ જોવા જેવું છે. એટલે ભ્રષ્ટાચાર કે એવી વસ્તુ છે ને, તમને જો વિઝન હોય તો મળે. તમે સચિવાલયમાં જાઓ તો ઘણા માણસો સીધા કેબિનમાંથી 2 મિનિટમાં બહાર નીકળી જાય અને ઘણા
2 વર્ષ સુધી ધક્કા ખાતા હોય, એટલે એ ભ્રષ્ટાચારની તમને ખબર પડી છે કે આ 2 મિનિટમાં બહાર નીકળે કે એનું કામ પતી ગયું, અને પેલો 2 વર્ષથી ધક્કા ખાય છે. એ ધક્કા ખાનાર પૈસા નથી આપતો એટલે 2 વર્ષથી ધક્કા ખાય છે, અને પેલા 2 મિનિટમાં વ્યવહાર પતાવી દીધો એટલે એ બહાર નીકળી જાય અને એનું કામ થઈ જાય. જ્યારે આવી બધી વસ્તુઓ તમે જુઓ, તમારું વિઝન હોય તો તમને દેખાય. પોલીસ ઓફિસમાં પોલીસ સ્ટેશન તમે જાઓ તો ઘણા હું દાખલા હું મારા પોતાના પણ આપી શકું અને બીજાના પણ આપી શકું છું, કારણ કે એડવોકેટ તરીકે હું કામ કરું છું. એટલે જ્યારે પોલીસની ઓફિસમાં તમે કે પોલીસ સ્ટેશનમાં જાઓ ત્યારે ઘણા માણસો એફઆઈઆર માટે આજીજી કરતા હોય છે. એમની એફઆઈઆર લેવામાં નથી આવતી, એમને કાયદો બતાવે કે અમારે તપાસ કરવી પડશે, કારણ કે એમના ઓળખીતા હોય કાં તો ફોન આવી જાય છે. એટલે એમને એફઆઈઆર નોંધવા માટે કોર્ટમાં જવું પડે, હાઈકોર્ટમાં જવું પડે, પૈસા ખર્ચવા પડે, તારે એફઆઈઆર લે કે ન લે તો એમ કે તપાસનો આદેશ. હાઈકોર્ટ શું કરે કે ભાઈ તમે તપાસ કરીને આમનો અહેવાલ આપી દો, એટલે એ અહેવાલ આપી દેવામાં આવે, અથવા તમારે 156(3)ની ઇન્કવાયરી પ્રમાણે નીચલી કોર્ટમાં જવું પડે. એટલે ટૂંકામાં જે મોટા માણસો છે, મોટા માણસ ઉપર એફઆઈઆર થાય એટલે કોશિંગ કરવા જતો રહે, 2 લાખ રૂપિયા ફી ખર્ચીને એફઆઈઆર રદ કરાવી દે. પણ નાના માણસ ઉપર એફઆઈઆર થાય તે કોશિંગ કરવા ના જઈ શકે. એ એફઆઈઆર કોશિંગ કરવા હાઈકોર્ટ જાય તો 2-5 લાખ રૂપિયા ક્યાંથી લાવે? એ એફઆઈઆર એની ટ્રાયલ પૂરી થાય, એની ધરપકડે થાય, એ અંદરે જાય, એ ના પાડે કે મેં ગુનો નથી કર્યો તો એની પર ઠોકી બેસવામાં આવે. એટલે આ સિસ્ટમની મજબૂરી છે, સિસ્ટમ બદલવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. અને જે બંધારણમાં જે જો ચલાવવામાં આવે, બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે આ બંધારણ જ છે કે જે સારામાં સારી જિંદગી આપી શકે અને ખરાબમાં ખરાબ જિંદગી આપી શકે, એ આ બંધારણ છે. હવે આમાં શું છે, આના લૂપહોલ્સ છે એ શોધી કાઢ્યા છે. આ જે બીજેપીના નેતાઓએ આના લૂપહોલ્સ શોધી કાઢ્યા છે. કેવા શોધી કાઢ્યા છે કે મુખ્યમંત્રી પાસે ગુનો રદ કરાવવાના પાવર છે. તો તમે જો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી એમના પોતાના ગુના જ રદ કરાવે છે. હવે આ કઈ જાતની વાત કે મુખ્યમંત્રી પોતાના ગુના છે એ કેન્સલ કરાવી શકે, એ પણ એમની પાસે પાવર છે. એટલે પાવરનો એ સારી રીતે ઉપયોગ કર્યો કહેવાય કે દુરુપયોગ કર્યો કહેવાય એ જનતાને ખબર છે. બીજી વસ્તુ તમે જુઓ કે રાફેલનો ગોટાળો છે, તમને ક્યાં પડીકું વળી દીધું એ ખબર ના પડી, કઈ રીતે પડીકું વળી દીધું ખબર ના પડી. એમાં 2-3 શબ્દો મેં નવા સાંભળ્યા. ટાઈપો એરર. જો તમે ટાઈપો એરર કરો, સુપ્રીમ કોર્ટમાં એવો શબ્દ આવે કે આ ટાઈપો એરર હતી, એટલે ટાઈપમાં મિસ્ટેક હતી. હવે તમે જો ખરેખર ગુનેગાર માણસ સુપ્રીમ કોર્ટમાં જાય અને એમ કે ટાઈપો એરર છે, તમારી ટાઈપો એરર નહીં ચાલે, બરાબર, એમની ટાઈપો એરર ચાલી જઈએ. બીજું કે સીલ બંધ કરવામાં આપ્યું ગવર્મેન્ટમાં, એ પણ એક અજુગતું સીલ બંધ કરવામાં, કે કોઈ પણ રિપોર્ટ સીલ બંધમાં પબ્લિકમાં જાહેર ના થાય, બરાબર, કે જે કોર્ટમાં આપી દેવામાં આવે છે એ પબ્લિક પ્રોપર્ટી થઈ ગઈ. પછી સરકાર પાસેથી એના જે ભાવ છે હજી સુધી ખબર નથી પડી આપણને કે કેટલા વિમાન કેટલામાં આવ્યા, અને ડિક્લેર કરવા પણ તૈયાર નથી. અને જ્યારે ઉદ્ઘાટન કરવાનું હતું રાફેલનું ત્યારે ત્યાં જઈને ચાંદલો કરી આવ્યા ને પછી વર્ષ પછી વિમાન આવ્યું. ત્યાં જઈને ચાંદલો કરીને ઉદ્ઘાટન કર્યા પછી 1 વર્ષ પછી વિમાન આવે છે. હવે એમાં શું ખૂબીઓ છે એમાં બતાવી જે આપણને બતાવવામાં આવ્યું, એમાં જે કન્સર્ન મિનિસ્ટર હતા એ તો દેવલોક પામી ગયા. કેમ દેવલોક પામી ગયા? એમની આયુષ્ય આવી રહ્યું હશે, ભગવાન જાણે શું ખબર. એટલે આ વસ્તુ એવી છે કે ભ્રષ્ટાચારના જો અંદર પેસવા જાઓ કે આટલા રૂપિયા આને લીધા, આટલા રૂપિયા આને લીધા, કે ભય ઊભો થાય. અને કાં તો ભય ઊભો કરો કે ભાઈ તું છે ને રહેવા દે, આ બધું કર્યા કરતા તું તારું કામ કરી ખા. એ સારું છે. એટલે એક ડરનો માહોલ પણ અંદર છે આ ભ્રષ્ટાચારની અંદર, કે તમે જો આની અંદર પડવા માંગો, એ પૈસા કોઈ ખાતું હોય ને એમાં તમે પડવા માંગો તો તમે ગુનેગાર. એટલે વસ્તુ એવી છે કે કોઈ ભ્રષ્ટાચાર સામે અવાજ કેમ નથી ઉઠાવતું, કે એ પછી એ ભ્રષ્ટાચાર કરતા ટેવાઈ જાય છે. કે આપણી ઓફિસમાં જો દાખલા તરીકે કોઈને 2 લાખમાં કામ પતું તો આપણે પતાવી દો ને. એટલે એક સિસ્ટમ પડી ગઈ, ભ્રષ્ટાચારની પણ એક સિસ્ટમ પડી ગઈ છે. આપણી જે સિસ્ટમ છે એની અંદર ભ્રષ્ટાચારની સિસ્ટમ અંદર પગ પેસારો કરી દીધો. એટલે કોઈ પણ નાનું કામ કરાવવું હોય કે લાઇનમાં ઊભા રહેવાનું નહીં. અને આ સરકાર જ્યારથી આવી ત્યારે લાઇનમાં ઊભા રહો, આધાર કાર્ડ માટે લાઇનમાં ઊભા રહો, ઇલેક્શન કાર્ડ માટે લાઇનમાં ઊભા રહો, આ કાર્ડ માટે, હવે પ્રોપર્ટી કાર્ડ માટે લાઇનમાં ઊભા રહો, બ્લેક મની બદલાવવા માટે, શું કહેવાય, આપણે નોટો બદલાવવા માટે લાઇનમાં ઊભા રહો. એટલે લાઇનમાં જ ઊભા રાખે છે. ગમે તે વસ્તુ આવે લાઇનમાં ઊભી રાખે. હવે CA NRC માટે લાઇનમાં ઊભા રહો, એટલે લાઇનમાં જ ઊભા રાખે છે. અને તમારી પાસે આ નથી તો તમારી પાસે આ સજાની જોગવાઈ છે. એટલે ડરનો માર્યો માહોલ એવો ઊભો કરવામાં આવે છે. અને જે આ બધા CA અને NRC એ પ્રાઇવેટ કંપનીમાં જે સર્વે કરવાના છે એ પ્રાઇવેટ કંપનીને આપી દેવામાં આવે. એ કઈ રીતે આપી દેવામાં આવે છે અને એના કોન્ટ્રાક્ટ કોની પાસે હોય છે અને કેટલા રૂપિયામાં છે, દરેક સ્કીમ જે સરકાર બહાર પાડે છે એની જોડે એક ઉદ્યોગપતિ કે કોઈ કંપની સંકળાયેલી હોય છે કે એ બધું કામ કરે છે. દાખલા તરીકે 108 છે, એ આમ છે પ્રાઇવેટ, પણ ગવર્મેન્ટે આપી દીધેલું છે કામ 108માં. હા, એટલે વસ્તુ કામ કરે છે પણ એ તમારે પ્રાઇવેટ, ત્યાં તમે RTI ના કરી શકો. તમે ટોરેન્ટ પાવર તમે જાઓ, ટોરેન્ટ પાવરમાં તમને RTI ના મળે. તમે એમ કહો કે મારું બિલ આવ્યું છે તો એ ટોરેન્ટ પાવર તમને જવાબ નહીં આપે, RTI ના દાયરામાં નથી આવતું. અરે ભ્રષ્ટાચાર આપણે વાત કરી, એમને તમને નવે લાગશે કે જેટકોની અંદર 10 વર્ષથી રોસ્ટરની અમલવારી થઈ નથી. ત્યાં આગળ SC ST OBC ના ડેપ્યુટી
જે એન્જિનિયરો એમની ભરતી નથી થઈ, એમની એફઆઈઆર થઈ બરોડાની અંદર, આ કેસ આખું પિલ્લું વાળી દેવા ભ્રષ્ટાચારની. તો હવે જે વ્યક્તિ 10 વર્ષથી એના બાપે પોતાના છોકરાને બી ઇલેક્ટ્રિક એન્જિનિયર કરાયો હોય અને એ લોકોને નોકરી ના મળતી હોય તો એમની કેવી વેદના થાય. તો સરકાર પછી ઉપર પ્રેશર લઈ આવે. આ તો બહુ જોવા જેવી વસ્તુ છે ભ્રષ્ટાચારમાં, કે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી પાસે દૂરબીન છે. જે રાજ્યની સરકાર વેપારી હોય કે મુખ્યમંત્રી સાહેબનું જે નિવાસસ્થાનની પાછળ દારૂ વેચાય છે એ દૂરબીનથી દેખાતો નથી. અને જયપુરની અંદર તમે સ્વિમિંગ પુલની અંદર કે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જલસા કરતા હતા એ માનનીય મુખ્યમંત્રીશ્રીને દેખાય છે. જે રીતે આપણા માન્ય ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે છે એ મોદી સાહેબને ગુજરાતની અને ભારત દેશની મહિલાઓની, ગરીબોની, વંચિતોની ચિંતા નથી અને વિદેશો સાથે ફોટોગ્રાફી કરે છે. ના ના, એમને વિદેશોને મદદ કરે છે, ઘણી બધી મદદ કરોડો રૂપિયામાં કરી. પણ આપણા શું પેલા ઘરના છોકરા ઘંટી ચાટે, જેને આટો જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ અને અત્યારે આપણે પૈસાની જરૂર છે તો નેપાળ આપણને મદદ નહીં કરે. નેપાળ આપણેથી દુશ્મન બની ગયું છે. બીજી વસ્તુ તમને વાત કરું કે હમણાં જ આજની વાત કરીએ, આપણે આજની વાત કરીએ તો બિહારમાં એક મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું કે ભાજપની સરકાર આવશે તો બીજેપી સરકાર બિહારના લોકોને નિઃશુલ્ક કોરોનાની વેક્સિન આપશે. સરસ બોલો. હવે આ વોટનું વેપારીકરણ, કે રસી જો તમે વોટ આપશો તો તમને રસી મફત આપવામાં આવશે, તો બીજા બધા ગાંડા છે. આ બધા જે 135 કરોડ છે એ બધા તમે ગાંડા જુઓ છો કે મૂર્ખા બેઠા છે બધા, કે તમે બિહાર માટે ચૂંટણી માટે આવું પ્રલોભન જાહેરમાં આપો છો કે રસી આપવાની. જો તમે બીજેપીની સરકાર આવશે તો બિહારમાં નિઃશુલ્ક આપશે, તો આપણે પૈસા આપીને પેટા ચૂંટણીમાં ગુજરાતને તો રસી મળવાની છે એ પૈસાથી મળવાની છે. એનો મતલબ એવો થયો બિહારને નિઃશુલ્ક મળવાની છે તો આપણને પૈસાથી મળવાની છે, તો આપણે શું કરવા વોટ આપવો જોઈએ? બીજેપીને શું કામ વોટ આપવો જોઈએ? એ પેટા ચૂંટણીમાં સમજવા જેવી વાત છે. બીજી વસ્તુ રાજનાથસિંહે કીધી કે ના, જેપી નડ્ડાએ કીધી કે 4,400 આતંકવાદી બોર્ડરે ઉભા છે બિહારની ચૂંટણી અંદર એન્ટ્રી થવાની તૈયારીમાં છે. હવે 400 આતંકવાદી ઉભા થાય એ તમારો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન છે જ નહીં. તમારે જનતા સમક્ષ મૂકવાનો જ ના હોય. એને ઠાર મારી નાખો, દફનાઈ દો, એને ત્યાં એટેક કરો, જે કરવું એ કરો. પણ એ જનતામાં બિહારની ચૂંટણીમાં કહેવાની શું જરૂર પડી કે 400 આતંકવાદી ઉભા છે? અને ઉભા છે તમે જોયા, તમને ખબર છે, તો એની સાથે કોઈ કશું કેમ કર્યું નહીં? જયારે જાણકારી છે કે 400 આતંકવાદી ઉભા છે તો ઉભા રહેવા દીધા રાહ જોવા માટે કે અંદર ઘૂસી જાય, અંદર એટેક કરે, કોઈ દિવસને નુકસાન કરે? એટલે આવી બધી બીક, હવે બીકની કોઈને પ્રજાને પડી નથી, કોઈ બીતું નથી, કારણ કે ખાવાનું જ નથી મળતું. ભૂખ્યા મરવું એની કરતા એમને મરી જવું સારું. હું તો એમ કહું છું, ભૂખ્યા મરી જવું ને એની કરતા લડીને મરવું સારું એમ. એટલે આ દેશમાં જે આપણી પ્રજા છે, જેટલી પ્રજા છે, ગરીબ પ્રજા છે, મધ્યમ વર્ગીય પ્રજા છે, એટલી બધી પીસાય છે કે જે સરકારને એમ કહે છે કે હવે સિંગના ટેકાના ભાવ આપવામાં આવશે, આ ટેકાના ભાવ છે, પછી એને પોસ્ટપોન કરી દે છે. રજીસ્ટ્રેશનની જ વાત છે, એના પૈસા આપવાની વાત નથી. રજીસ્ટ્રેશન કરાવો તમે, પૈસા આપવાની વાત પછી આવશે. રજીસ્ટ્રેશન કરીને પૈસા આપવાની, અને એ દિવાળી આવશે તો આપે 4,000 નો વાયદો કરો, આપે તો આપે. 1 લાખ યુવાનોને લોન આપવાની વાત હતી, એ વાત ઉડી ગઈ. 20 લાખ કરોડનું પેકેજ હતું, ક્યાં ઉડી ગયું? હવે આવડી મોટી વાત ક્યાં જતી રહે છે? અને સીધી વાત કરે છે. સીધી વાત એવી કરે છે કે તમે એમ નહીં, આ જે કોરોના છે એને હળવાશથી ના લેશો, એને હળવાશથી ના લો, બહુ મજબૂત રીતે લો. હવે રસીનો પ્રોગ્રામ ત્યાં બિહારમાં ચાલુ કરી દીધો કે હળવાશથી ના લેતા, અમારે રસી આપવાની, તમને એક પછી રસી આપવાની છે. તો પણ અમારે રસી નથી લેવી, એમને મટી ગયો છે. કે ના, મટી નથી ગયો, હજી છે, એમ ઠસાવવામાં આવે છે. હજી છે, કોરોના છે, અને તમે હળવાશથી ના લેશો. બીજે દિવસે મને નવાઈ એ લાગી કે જ્યારે વડાપ્રધાનશ્રી જાહેરાત કરે છે કે કોરોનાને હળવાશથી ના લેશો જ્યાં સુધી દવા શોધાઈ નથી, બીજે દિવસે કલેક્ટર ઓફિસ આપણા ગાંધીનગરમાં બોર્ડ હતું કે હળવાશ ઢીલાસથી નહીં લેવાનું. બીજે જ દિવસે એટલે બોર્ડ બી તૈયાર હતા. પછી માનનીય પ્રધાનમંત્રીએ કીધું કે હળવાશથી લેવાનું નહીં, ઢીલાસથી લેવાનું નહીં, કોરોના છે હજી. એટલે કોરોના છે એટલે રસી તૈયાર થાય અને એ રસી આપે પછી જશે. એટલે આપણે તૈયાર રહેવાનું રસી લેવા માટે. ઇન્જેક્શનો તૈયાર હશે, મને એવું લાગે છે. રસીના પૈસા કેટલા છે એ તૈયાર હશે. એટલે આ બધી વાતો, એવી બધી ભ્રષ્ટાચારની વાતો છે કે કરીને થાકી જાય ને માણસ, કે આપણને એમ લાગે કે આપણે પાગલ છીએ કે આ પાગલ છે. બધી વાતો થાય છે. ભ્રષ્ટાચારની વાત કરી તમે, સરસ મજાની વાત છે. ખરેખર ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી બિહારમાં પ્રચારમાં જવું જોઈએ. તમને કહું, પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર તો પોલીસના નાના કર્મચારીઓ કહે છે કે ભાઈ રોડ ઉપર ઉભા રહે છે, હેલ્મેટ ના પહેર્યો તો 20 રૂપિયા આપી દો, 50 રૂપિયા આપો. પણ ખરેખર તમે વિચાર્યું છે કે પોલીસની વેદના શું છે? બિહારના ઇલેક્શનમાં મારે જવાનું થાય તો મારે કેવું છે કે બિહારના પોલીસ કર્મચારીઓનો પગાર એ 2400 થી 4200 નો ગ્રેડ પે છે, અને ગુજરાતના જે પોલીસ જે છે એમનો ગ્રેડ પે નો
1800 રૂપિયા છે. એમનો મોડ પગાર 20,000 ની આસપાસ થતો હોય છે. પણ 5,000 ફિક્સ પગારમાં છે ને એ લોકો પેલા મેં તો એવા જોયા છે પેલા ભૂંગળાની અંદર હોઈ જાય, પેલા સિમેન્ટના ભૂંગળા છે ને એની અંદર પોલીસ હોઈ જાય, આવી દશા મેં જોઈ છે. મેં એમની વેદના જો ને કે સાહેબ ક્યાં સુવાનું, મેં કીધું ક્યાં સુવાનું, મને કે કાં તો પેલા જે વાડી હોય ને ગામની વાડી હોય ત્યાં સુઈ જાય, પાથરણું નાખીને સુઈ જાય, ગમે ત્યાં સુઈ જાય, ગમે તેવા ખાટલા આપે, અને એ રીતે 5,000માં 7,000માં 10,000માં પોલીસ નોકરી કરતી હોય, અને કે આપણી ગુજરાતની સક્ષમ પોલીસ આપણે કોરોના વોરિયર છે એમ કરીને એવા ચડાવે મનમાં જાણતો મને 10,000 આપો છો, મને કોરોના વોરિયર બી કહો છો, દોડાય કરો છો, કેટલું લાકડી લઈને કેટલું દોડું, આમ જા તેમ જા. પેલા કે પોલીસ નોકરીમાંથી કાઢી મૂકી છે, પેલા હું 10,000માંથી જઈશ, 10,000માંથી જઈશ, એની કરતા જે કરો કરે રાખો, કે લાકડીઓ ફટકારો તો ફટકારો, પણ 10,000 તો મળે ને. આવી દશા થઈ ગઈ છે. પણ પોલીસની તો એવી હાલત છે કે એમને તો બિચારા ક્લાસ 3 ને ક્લાસ 4 ની એટલી હાલત છે કે એક તો એમની 24 કલાકની નોકરી, અને 24 કલાકની નોકરીની અંદર હું એમની ફેવર નથી કરતો, પણ ઘણી વખત એમ થાય છે કે માનવતાની દ્રષ્ટિએ આપણો એક સિસ્ટમનો એક ભાગ છે, આપણો કર્મચારી છે. પણ એમ નહીં, શિક્ષકો આંદોલન કરે એનો વાંધો નહીં, વિધાનસભાની સામે આવે એનો વાંધો નહીં, પણ ઉપર ચડી જાય, ઉપર ચડીને ત્યાંથી કૂદકા મારી ત્યાં પાછા પોલીસો લાકડીઓ મારે, એની પાછળ દોડે. હવે શિક્ષકો તમે જો ગુરુ કહેવાય, એ ગુરુને તમે લાકડી લઈને પાછળ દોડાવો, આ દ્રશ્ય આપણે વર્લ્ડ સમક્ષ મૂકવું જોઈએ કે ભારતમાં આવું ચાલે છે, ગુજરાત વિધાનસભાની સામે ચાલે છે. ચેતનભાઈ આપણે ચર્ચા યથાવત રાખીશું. જે વાત કરી રહ્યા છીએ આપણે કે ભ્રષ્ટાચાર કેવા ક્ષેત્રોમાં થઈ રહ્યો છે અને કઈ રીતે થઈ રહ્યો છે, તેમાં રાજકીય પક્ષો પણ સમાવેશ છે. ચર્ચા યથાવત રાખીશું. હાલ સમય થયો છે એક વિરામનો, તો લઈશું એક વિરામ. આ છે શ્રી હરિલક્ષ્મી બ્રોડકાસ્ટિંગ. આપ જોઈ રહ્યા છો નેટવર્ક ન્યૂઝ ગુજરાત, ગુજરાતનું ગૌરવ અને ખમીર. શું તમે હરસ, મસા, ભગંદર અને મળમાર્ગના રોગોથી પીડાઓ છો? શું તમે આ બધી તકલીફોથી પરેશાન છો? તો ડોક્ટર દેસાઈની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની આજે જ મુલાકાત લો અને ડોક્ટર PS દેસાઈની સાથે આજે જ પોતાની એપોઇન્ટમેન્ટને બુક કરાવો આ નંબર પર 7600533220. વાત કરું હોસ્પિટલમાં ઉપલબ્ધ અન્ય સુવિધાઓ અને વિભાગની, તો પેશન્ટ માટે સેમી સ્પેશિયલ રૂમ, ડિલક્સ રૂમની પણ સગવડ. ત્યારબાદ ક્ષારસૂત્ર સર્જરી વિભાગ, જનરલ સર્જરી વિભાગ, આયુર્વેદ અને પંચકર્મ વિભાગ, જનરલ મેડિસિન વિભાગ. ડોક્ટર PS દેસાઈની સિદ્ધિઓની વાત કરીએ તો યુનિવર્સિટી ફર્સ્ટ રેન્ક ગોલ્ડ મેડાલિસ્ટ, જીવક એવોર્ડ, બેસ્ટ એનોરેક્ટલ સર્જન ઇન ગાંધીનગર, જે એવોર્ડ ન્યૂ દિલ્હીથી મળેલ છે. આયુર્વેદ પંચકર્મના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ટ્વિંકલ નાણાવટી, જેઓને બેસ્ટ આયુર્વેદ ફિઝિશિયન ઇન અમદાવાદ 2020 એવોર્ડ મળેલ છે. આની સાથે આ હોસ્પિટલમાં મેડિક્લેમ અને કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ, તેમજ વેલ ટ્રેન સ્ટાફ અને ઓપરેશનની સુવિધા માટે અત્યાધુનિક ઓપરેશન થિયેટર પણ. તો ડોક્ટર દેસાઈની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે રૂબરૂ મુલાકાત લો. OPDનો સમય સવારે 8 કલાકથી રાત્રે 8 કલાક સુધી. બીજો માળ, શિવશક્તિ એવેન્યુ, પેથાપુર ચોકડી, ગાંધીનગર. 7600532220. मैं हूं जय शर्मा, तो आइए जानते हैं पेपर बैंकॉक के बारे में। भारत का सबसे सस्ता इंपोर्टेड A4 पेपर ब्रांड गुजरात के एक छोटे से गांव में जन्मे पेपर बैंकॉक ब्रांड के मालिक मनोज पटेल ने 17 साल की उम्र से अपनी यात्रा शुरू की। गुजरात की एक छोटी सी कंपनी जिसका नाम है जलधारा ग्रुप ऑफ कंपनीज। जलधारा ग्रुप ऑफ कंपनीज ने इंडिया के मार्केट में पहले रिटेल, फिर ऑनलाइन और उसके बाद इंपोर्ट एक्सपोर्ट में अपने पैर जमाए और फिर देश विदेश में भारतीय प्रोडक्ट का एक्सपोर्ट शुरू किया और समय के साथ इंपोर्ट करना भी शुरू कर दिया, जिसमें थाईलैंड से इंडिया में पेपर रोल इंपोर्ट करके उन्होंने खुद का एक ब्रांड पेपर बैंकॉक लॉन्च किया। आज 2 महीने की छोटी सी अवधि में बैंकॉक ब्रांड भारतीय बाजार में धूम मचा रहा है, जिसका नेटवर्क गुजरात, दिल्ली, महाराष्ट्र, राजस्थान, उत्तर प्रदेश, मध्य प्रदेश और दक्षिण भारत के साथ साथ नेपाल तक पहुंच गया है। ब्रांड का लक्ष्य ब्रांड का विस्तार अफ्रीका, दुबई, यूके, USA के साथ साथ भूटान और बांग्लादेश तक करना है। नमस्कार। तो आइए बात करते हैं पेपर बैंकॉक के मार्केटिंग हेड अंकिता पटेल से। जी बताइए, पेपर बैंकॉक ब्रांड इंडिया मार्केट में लॉन्च करने के पीछे आपकी क्या सोच थी?
जी बिल्कुल, इंडिया का मार्केट प्राइस बेस्ड मार्केट है। यहाँ क्वालिटी के साथ प्राइस भी इफेक्ट करता है। हमारा मेन उद्देश्य लोगों तक सस्ती और अच्छी क्वालिटी की प्रोडक्ट पहुंचाना था, तो हमने भारतीय और अंतर्राष्ट्रीय मिलों के साथ अपनी एक्सपर्टीज टीम को लगाया और अच्छी क्वालिटी का पेपर तैयार किया जो अब आपके हाथ में है। इतना अच्छा रिस्पॉन्स मिलने का रीजन क्या है? जी बिल्कुल, आगे बात की जाए रिस्पांस की तो A4 पेपर यूज होता है फोटोकॉपी और राइटिंग पर्पस के लिए। ब्रांड ने एक सर्वे किया और लोगों का कहना था कि पेपर मशीन में इजीली चलना चाहिए और सस्ता भी होना चाहिए। ब्रांड ने इस सर्वे के हिसाब से 2 क्वालिटी के पेपर लॉन्च किए, एक इकोनॉमी प्रिंट पेपर और दूसरा प्रीमियम प्रिंट पेपर। इकोनॉमी प्रिंट सस्ता पेपर है जिसकी वाइटनेस 88% है और पेपर इको फ्रेंडली भी है, और ऐसे ही प्रीमियम प्रिंट पेपर की वाइटनेस 92% है। आज तक किसी भी पेपर कंपनी ने लोगों को नहीं समझाया कि पेपर कैसा खरीदना चाहिए। पेपर की वाइटनेस देख के लोग पेपर खरीदते हैं। हकीकत में पेपर की वाइटनेस होने के कारण उसकी प्राइस बढ़ जाती है। तो लोगों से अपील है कि हमारा पेपर का यूज करें और अपने पैसे बचाएं। आज पेपर बैंकॉक जिस बुलंदी को छू रहा है उसके पीछे सबसे बड़ा श्रेय अगर जाता है तो वो है हमारा चैनल पार्टनर और डिस्ट्रीब्यूटर। इस सफल जर्नी को और सफल बनाने के लिए आपसे अनुरोध है कि आप भी हमारे साथ जुड़िए, हमारे डिस्ट्रीब्यूटर बनिए और हमारे सेलर बनिए। શિવમ ગુગળ ધૂપ કપ જે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે, મચ્છર જીવજીવાત દૂર કરે, જે ઘરનું વાતાવરણ કરે શુદ્ધ। આની સાથે સાથે અગરબત્તી બધી જ ફ્લેવરમાં પોન્ડ્સ, ભારતવાસી, નફીજા, કેવડા, ગુલાબ, લવંડર, રજવાડી, મોગરા, પર્પલ, કેદાર, 7 સ્ટાર્સ, સેન્ડલ, કુલરોજ, રિયલ ફ્લેવર, સુખડ ચંદન, સિલ્વર સ્મેલ, પંચામૃત, પાઇનેપલ અને અન્ય ઘણા ફ્લેવર। તો આજે જ લઈ આવો ઔષધિ ગુણધર્મો સાથે શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી। શું તમે તમારા નવા બિઝનેસ માટે નવી જગ્યાની શોધમાં છો? તો ગાંધીનગરમાં એક ઉત્તમ સ્થળ આપણી રાહ જોઈ રહ્યું છે, સેતુ સ્ક્વેર। સેતુ સ્ક્વેર છે તમામ સુવિધાઓથી સુસજ્જ બિલ્ડિંગ જેવી કે સોલિડ કોન્ક્રીટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગુડ ક્વોલિટી એલિવેટર તેમજ 24 કલાક વોટર સપ્લાય તેમજ સ્ટાન્ડર્ડ ક્વોલિટી સ્વિચીસ એન્ડ વાયરિંગ। આ ઉપરાંત હાઈ ક્વોલિટીની વિટ્રીફાઈડ ટાઇલ્સ, કોર્પોરેટ ઓફિસ, બેંક, શોરૂમ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, જીમ, કેફે માટે ઉત્તમ જગ્યા। તો આજે જ મુલાકાત લો અમારી ઓફિસની, સેતુ સ્ક્વેર, ચિલોડા સર્કલની નજીક। તો આજે જ કરો અમારો સંપર્ક 9998877774। આ છે શ્રી હરિલક્ષ્મી બ્રોડકાસ્ટિંગ। આપ જોઈ રહ્યા છો નેટવર્ક ન્યૂઝ ગુજરાત, ગુજરાતનું ગૌરવ અને ખમીર। વિરામ બાદ આપનું સ્વાગત છે। આપણે વાત કરી રહ્યા હતા ભ્રષ્ટાચારની। આ દેશમાં ભ્રષ્ટાચાર ક્યાંય શોધવા નથી જવું પડતું, નથી ભ્રષ્ટાચારી શોધવા જવું પડતું, કેમ કે એ સામેથી જ મળી જાય છે। કારણ કે એક પણ ક્ષેત્ર, કોઈ પણ સ્થળ એવું નથી, કોઈ પણ જગ્યા, કોઈ પણ વિભાગ એવો નથી કે ત્યાં કોઈ પણ નાનું મોટું કામ કરાવવા માટે લાંચ ના આપવી પડે। કારણ કે હાલમાં પરિસ્થિતિ જ એવી થઈ ગઈ છે કે કોઈ પણ નાનું મોટું કામ કરાવવું હોય, તમારે સરકારી ખાતામાં કામ કરાવવું હોય કે કોઈ અધિકારી પાસે કામ કરાવવું હોય, ક્યાંક ને ક્યાંક તો તમારે રિશ્વત આપવી જ પડે છે। ક્યાંક ને ક્યાંક કોઈ પણ ક્ષેત્રમાં, પછી કોઈ પણ વિભાગ હોય, કોઈ પણ વર્ગ હોય, શિક્ષકો, વિદ્યાર્થી, ખેડૂતો કે કોઈ પણ સામાન્ય નાગરિક, તમામ ને તમામ ક્યાંક ને ક્યાંક રિશ્વત તો આપવી જ પડે છે। અને જો રિશ્વત નથી આપતા તો એ ભોગ બની જાય છે। તેમને જે કામ હોય છે તે થતું નથી, પછી તે વિદ્યાર્થીઓનું હોય, શિક્ષકોનું હોય, ખેડૂતોનું હોય કે કોઈ અન્ય વેપારીનું હોય, ઉદ્યોગપતિઓનું હોય। એટલે કહી શકાય કે ભ્રષ્ટાચારે એક ખૂબ જ આગવું પોતાનું સ્થાન બનાવી લીધું છે। આપણું જે શાસન પ્રણાલી છે, જે આપણો સમાજ છે, તેમાં ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે ભ્રષ્ટાચાર। તો ફરીથી ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે। શીતલબેન, તમને પૂછવા માંગીશ, આપ ભ્રષ્ટાચાર વિશે આપ શું કહેશો? ભ્રષ્ટાચાર, સૌથી પહેલા તો ભ્રષ્ટાચાર શું છે? સરકાર જ ભ્રષ્ટાચાર કરાવે છે। આમાં કોઈ નાના વ્યક્તિનું કોઈ આ વસ્તુ થઈ જ ના શકે, નાનું વ્યક્તિ કોઈ ભ્રષ્ટાચાર કરી જ ના શકે। સૌથી પહેલા તો સરકાર, જ્યારે જો ભરતીની જ આપણે વાત કરવામાં આવે તો જ્યારે સરકાર નોટિફિકેશન પાડે છે, બરાબર, પછી લોકોના ફોર્મ ભરાય છે, પછી ફોર્મ ભરાય પછી ફી ભરાય છે। તો જ્યારે ફી ભરાય છે, જ્યારે ફી જે લોકો નથી ભરતા એ લોકોને સરકાર રિજેક્ટ કરી દે છે, ત્યારે કેમ ભ્રષ્ટાચાર કરતા નથી? ત્યારે કેમ જે લોકોએ ના ફી ભરી હોય એ લોકોને એક્ઝામ આપવા દેતા નહીં? એટલે સરકાર એમાં ભ્રષ્ટાચાર નહીં કરતી, પણ જ્યારે પેપર લેવાનું હોય, બરાબર, તો પેપરના અંદર કેમ ભ્રષ્ટાચાર? પેપર પહેલાથી જ ફોડી દેવામાં આવે છે। તો આમાં 2 જ જણાની ભૂલ હોઈ શકે।
તો એક તો પેપર કાઢનાર અને એક તો પ્રેસ કરનાર, તો આ લોકોને કેમ સરકાર નથી પકડતી? અને પછી રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે તો આમાં એક્ઝામ લઈ લે છે, પછી રનિંગ બી પાસ થઈ જાય છે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય છે, પછી છેલ્લે જ્યારે ઓર્ડર આપવામાં આવે છે તો ત્યારે કેમ પાછું આમ થાય છે? તો સરકારશ્રીએ એક વસ્તુ નક્કી કરી દેવું જોઈએ, એક ક્રાઇટેરિયા નક્કી કરી દેવું જોઈએ કે ભાઈ LRD ના અંદર તમારે જવું છે તો તમે 10 લાખ આલ દો તો તમને લઈ લઈએ. પછી 10 લાખ તલાટીમ જવું છે, જે બી એમનું સ્કેલ હોય નક્કી કરી દો તો અમે એમને આપીને પછી અમે છૂટા થઈ જઈએ. આમ અમારે કોર્ટ કેસ ના કરવા પડે, છેક સુધી લબડવું ના પડે કે અમારે 8 મહિના થઈ ગયા છે છતાં પણ અમને ઓર્ડર નથી આવતી. આમ ડેટ ઉપર ડેટ પડી જાય, હવે તો વળી 50 દિવસની ડેટ પડી, તો ત્યાં સુધી શું કરવાનું? તો સરકારે એક વસ્તુ નક્કી કરી દો કે ભાઈ આપવા છે કે નથી આપવા, અને જો ના આપવા હોય એમને તો પણ અમે તમે કહી દો તો હવે અમે આગામી ચૂંટણી આવે તો અમે ઘરે ઘરે જઈને અને પ્રચાર કરીએ કે સાહેબ હવે સરકારશ્રીને ઘરે જવા દો અને નોટાનું બટન દબાવો અને નવી બેરોજગાર અમારી શિક્ષિત સરકાર બનાવીએ કે જેથી અમારા જેવા વિદ્યાર્થીઓ નોકરી લાગે. બિલકુલ સાચી વાત છે તમારી. તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પણ હવે આ માર્ગે આવી રહ્યા છે, કારણ કે એનું કારણ એ છે કે હવે ભ્રષ્ટાચારનો ભોગ વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે. તેમણે સાચું કહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પેપર ફોડવામાં આવી રહ્યું છે, પેપર લીક પણ થાય છે. કોણે લીક કર્યું છે એ વ્યક્તિનું નામ પણ બહાર આવે છે, પણ એમને પકડવામાં કેમ નથી આવતું? એમના ઉપર કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? કારણ કે એની અંદર કોઈ અધિકારીની સંડોવણી છે, કોઈ ને કોઈ રાજકીય પક્ષની સંડોવણી છે, જેના કારણે કહી શકાય કે આખું કૌભાંડ બહાર આવી શકે છે. એટલા માટે આ કેસને પૂરો કરી દેવામાં આવે છે. હાલને હાલ જે આપણે જોવા જઈએ તો તમામ સમસ્યાઓ, મોટા મોટા જે કૌભાંડ થઈ રહ્યા હોય ને, આપણે ખબર હોય કે જે અગ્નિકાંડ થતો હોય, હોસ્પિટલમાં હોય, આ કોરોનાને લઈને કેટલા કૌભાંડો થયા છે, તો એ કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર જે આચરવામાં આવતો હોય તો એમના બહાર તો આવે છે, પણ એમને પછીથી દબાવી દેવામાં આવે છે. એનું કારણ શું? કારણ કે ક્યાંક ને ક્યાંક તો લિંક કોઈ મોટા કહી શકાય કે અધિકારી, કોઈ રાજકીય પક્ષ એમની સંડોવણી આવતી હોય તેવું પણ આપણે લાગી રહ્યું છે. હસમુખભાઈ, આપ શું કહેવા માંગશો? જે આ કૌભાંડો બધા થઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ક્ષેત્રમાં તેમને કોઈને કોઈ રીતે તેમને દબાવી દેવામાં આવે છે. ભ્રષ્ટાચાર હોય તો પણ એમને દબાવી દેવામાં આવે છે, એમને ખુલ્લો પાડવામાં કેમ નથી આવતું? પરિસ્થિતિ એ છે કે ગુજરાતના 33 જિલ્લાઓ છે અને ગુજરાતનું કેપિટલ ગાંધીનગર. તો ગુજરાતના 33 જે જિલ્લાઓ છે, જિલ્લાઓમાં ખેતી થાય છે, અનાજની ખેતી થાય છે કે જે માણસને પોષણ થાય. પણ ગાંધીનગર જ એવું એપી સેન્ટર છે કે ત્યાં આગળ ભ્રષ્ટાચારની ખેતી થાય છે. હું સીધો સવાલ પૂછીશ ગુજરાત સરકારને કે તમે એક વિચારો, પ્રજાને આ નેટવર્કના માધ્યમથી કહું છું, કાનમાં મેલ હોય તો કાઢી નાખજો, મારી વાત બહુ શાંતિથી સાંભળજો કે આ ગાંધીનું ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, અને હવે તો ઉપર બે આપણા સાહેબ પનોતા પુત્ર પણ તે બેઠા છે. એમને પણ તમે પ્રશ્ન પૂછજો કે તમે તો હવે કેન્દ્રમાં બેઠા છો, તો ગુજરાતની અંદર દારૂબંધી છે અને વિદ્યાર્થીઓની જે સ્કૂલમાં ગયા નથી છતાં પણ એમને શિક્ષણમાં એ વિદ્યાર્થીઓની ફી લેવામાં આવે છે. હું એટલા માટે કહું છું કે મારી દીકરી 5મા ધોરણમાં ભણે છે. મારી દીકરી ઓનલાઈન હજુ મેં ચાલુ કર્યું નથી, સ્કૂલની ફી પણ નથી આપી. હવે આપણે રાજસ્થાનની યાદ પડે છે, એટલે હું નથી બોલતો, હા, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને વારંવાર રાજસ્થાન યાદ આવે છે. મને ખબર નથી પડતી કે રાજસ્થાન સાથે કેટલો બધો એમને પ્રેમ થઈ ગયો છે. મને એવું થઈ રહ્યું છે એમનો જન્મ થયો છે રાજકોટમાં, એટલે દક્ષિણ બાજુ, અને ઉત્તર બાજુ એટલો બધો પ્રેમ જાગ્યો છે. તો રાજસ્થાનમાં તો દારૂની છૂટ છે, છતાં ત્યાંના માનનીય મુખ્યમંત્રી શ્રીએ ત્યાંને શિક્ષણ ફી માફ કરી દીધી છે. હવે વિચાર કરો, જ્યાં દારૂ બંધી છે ત્યાં વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવે છે. આ દીકરીએ વાત કરી કે હું LRD ની દીકરી છું. છેલ્લા કેટલાય સમયથી શિક્ષિત બેરોજગારો આંદોલન કરી રહ્યા છે. જે લોકો આંદોલન કરે છે એમને જ ન્યાય મળે છે, અને જે લોકો કોંગ્રેસવાળા એટલે વિપક્ષવાળા જે બહેસ કરે છે, તમે વિચાર કરો કે વિરોધ પક્ષના નેતાની કેટલી બધી ગરિમા હોય. હવે આ વર્તમાન જે સરકાર છે ને, તાનાશાહી હિટલરશાહી સરકાર, આ સરકારો કરતા તો અંગ્રેજો સારા હતા કે તે પોતે આંદોલન કરવા દેતા હતા. આજે વિરોધ પક્ષના નેતાને પણ આંદોલન કરાય નહીં. અને ગુજરાતના, મને ખબર નથી પડતી, આપણી મહારાષ્ટ્ર સરકાર હતી ત્યાંથી પેલા કયા, શું નામ છે આપણા બીજેપીના હમણાં પ્રમુખ શ્રી આવ્યા છે, CR પાટીલ સાહેબ. CR પાટીલ સાહેબ એ રેલીઓના રેલા કાઢે,
તો ત્યારે કંઈ તકલીફ થતી નથી અને એમનો રેલો પૂરો થઈ ગયો. એટલે કે હવે કોરોનાથી તમે સચેત રહેજો. એટલે ભ્રષ્ટાચારનું બીજ ક્યાંક ને ક્યાંક તમને ના ખબર, હું આજે ભૂલી ગયો છું, ના લાવ્યો છું અને ના આ રૂમાલ નીકળ્યો મારી જોડે. પેલું શું કહેવાય છે બાંધવાનું, શું કહેવાય, માસ્ક કહેવાય, ભૂલી જવાય છે. પ્રજા તો બિચારી ભૂલી જ ગઈ છે. તમને નવાઈ લાગશે કેવો ભ્રષ્ટાચાર થાય. હું કોરોનામાં મારા વતનમાં હતો, તો વતનમાં હું 30 દિવસ 47 દિવસ ત્યાં રોકાયો. તો કોરોનાનો કલર જે છે એ બી કેસરી આપવામાં આવ્યો. એટલે મેં પેલા પૂછ્યું કર્મચારીને, તમે કેસરી શું કામ આપો છો? કારણ કે ઘર દીઠ બબે આપવાના. મેં કેમ? તો કે ઉપરથી એટલી જ પૈસા, એટલી જ ગ્રાન્ટ આવી છે, એટલે 2 સિવાય. અરે પણ ઘરના તો સભ્યો 7 છે, તો તમે 2 શું કામ આપો છો? પછી એમને અનાજ આપવાનું આવ્યું. અનાજ એટલે મફતમાં અનાજ, તો બીપીએલ. હવે જેના 3 માળનું મકાન હોય એ બીપીએલ. તમને નવાઈ લાગશે, આ જે પક્ષ જે છે સત્તાધારી પક્ષના સોનાની જાડી ચેનો હોય એ લોકો લાઈનમાં ઉભા હતા. એટલે સરકારે તો સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરે છે અને એમને જો સાબિતી હસમુખભાઈ, તમે એવું કહો છો ને કે અનાજની લાઈનમાં મોટી ચેન પહેરી હોય એ ઉભા રહે છે. મોટી ચેન વાળા કદાચ લોકો ઉભા રહેતા હશે. આપણે જોયું તું સુરતમાં જે નેતા છે એમના ભાજપના, એમણે તો આખું જે કહી શકાય ને કે આ લોકો તો એમના ભાગનું લેવા ઉભા હતા, પણ તો આ લોકોએ તો કેવું કર્યું હતું કે જ્યાં તે લોકો જેટલા લોકોનું ત્યાં મંગાવવામાં આવ્યું હતું, જેટલા લોકોને અનાજ આપવાનું હતું, એ સમગ્ર આખો જથ્થો જ એમણે લઈ લીધો હતો. અરે પણ તમે જથ્થાની મારી મૂળ વાત ઉપર આવો. ત્યાં આગળ મેં પેલા કર્મચારીને પૂછ્યું કે તમે આ અનાજ આપો છો, 17 કિલો આપો છો કે 18 કિલો આપો છો? આ લોકો કેટલા હોશિયાર છે, સરકાર બુદ્ધિથી ચાલે છે. એ લોકોએ દાળ આપી અને ઘઉં આપ્યા, પણ જે તેલની જરૂરિયાત છે તેલ આપ્યું નહીં. તમે વિચાર કરો, આ તો ગુજરાત છે, અહીંયા તો ડીઝલ પણ સસ્તું, પેટ્રોલ પણ સસ્તું અને મહિલાઓ પર તો અત્યાચાર તો થતો જ નથી. કાલે રાજકોટની અંદર એક દીકરીએ જે સ્પીચ આપી છે, તમે જુઓ કે 10 વર્ષની દીકરીની તમે સ્પીચ જુઓ. એટલે ગુજરાત ખબર નથી પડતી કે ઉત્તર પ્રદેશનો એક કાયદો કે આંદોલનકારી પોતે સત્યની વાત કરે એટલે પેલી ગુંડાની કોઈ કલમ આવી છે. મારાથી તો એ અભદ્ર ભાષા કહેવાય ને, ગુંડો શબ્દ તો ના બોલી શકાય, બીજા બોલે તો ચાલે, પણ એવી કલમ લગાવી દેવાની. અરે ભાઈ, ઉત્તર પ્રદેશમાં તકલીફ હશે, પણ આ તો ગાંધીનું ગુજરાત છે. અહીંયા તો સંસ્કૃતિ, તમે ગુજરાતની અસ્મિતાની તો સવાલ કરો. પણ પરિસ્થિતિ ક્યાં થઈ છે, ભ્રષ્ટાચાર ક્યાં, મારે વારંવાર કહેવું પડે છે કે ભ્રષ્ટાચાર દરેકને ખબર છે, પ્રજાને પણ ખબર છે, ગુજરાત સરકારને પણ ખબર છે. પણ આ ગુજરાત સરકાર એવી ચોંટી ગઈ છે, ચિંગમ નહીં પેલી ફેવિકિકની જેમ ચોંટી ગઈ. 27 વર્ષથી વિકાસ 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 એમ કઈ પ્રજાનો કાસ કાઢી લીધો છે. કાસ. એટલે પ્રજાનો કાસ આવી ગયો એટલે 8 પેટા ચૂંટણી લાવ્યું કોણ? ગુજરાત સરકાર લાવ્યું. તમે વિચાર કરો કે જે જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતની ઇલેક્શન હતા એ ના કરતા ભાઈ કોરોના થશે, પણ પેલા જે છે એની તો તમારે પેટા ચૂંટણીઓ કરવી જ પડે. હવે તમે વિચાર કરો કે 50 કરોડ રૂપિયા કોણે આપ્યા? તો એ લોકો કોંગ્રેસમાં ગયા. એક બાજુ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવું કહે છે કે હવે અમારે કોંગ્રેસના કોઈ જોઈતા નથી. હવે મને એ ખબર નથી પડતી, આપના માધ્યમથી તમે માન્ય મુખ્યમંત્રીને એટલા સમાચાર મોકલાવજો કે ગુજરાતની પ્રજા 6.5 કરોડ છે, તો એ 6.5 કરોડના મુખ્યમંત્રી છે કે માત્ર ભાજપના છે, એમના એકલા મુખ્યમંત્રી છે? કારણ કે આ ગુજરાતની 6.5 કરોડ જનતાને ભાજપના 75,000 અને કોંગ્રેસના 25,000 એટલે 1 લાખ એ થયા અને 80,000 પોલીસ. આ 1,80,000 લોકોએ 6.5 કરોડ જનતાને હાઈજેક કરી લીધી છે. એટલે મને એવું લાગે છે કે માન્ય મુખ્યમંત્રી સાહેબ તો 75,000 છે એના મુખ્યમંત્રી છે. અને પેલા જે કર્મચારીઓ, નાની માછલીઓ, તમે હમણાં કીધું ને કે ક્લાસ 3 ના વર્ગના 2,000 કરોડની પ્રોપર્ટી, પણ જે મસ્ત મોટા જે મગરમચ્છ છે, જે મગરમચ્છ તો માણસોને ગળી જાય છે એવું મેં જાણ્યું છે. મેં જોયો નથી હજુ મગર, કારણ કે મને બહુ ડર લાગે છે. કારણ કે હવે માણસોથી બીક લાગે, જનાવરથી મને તો બહુ બીક લાગે. પણ આ ભ્રષ્ટાચાર નામનું શું કહેવાય પેલું અજગર, ના વચ્ચે પેલું કંઈક હતું ને મોટું કાચંડા જેવું હતું, હવે તો કાચંડો એ શરમાઈ જાય છે. એટલા સરકાર રંગ બદલે છે. કાચંડો તો બિચારો, તમને ના ખબર હોય, કાચંડાને મેં એક ગામડાના વ્યક્તિને મેં પૂછ્યું કે આ કાચંડો રંગ કેમ બદલે? તો એણે એમ કીધું કે એવી કોઈક સિઝન આવે એટલે એની પોતાની પત્ની હોય, એ પત્નીને ખુશ કરવા માટે રંગ બદલે છે. હવે આ લોકો તો, આ સરકાર તો કેમ રંગ બદલે છે? ખાલી સત્તા લેવા માટે જ આ લોકો રંગ બદલે છે. કારણ કે આ
વર્તમાન સરકારને માત્ર સત્તામાં જ રસ છે, એ સિવાય બીજા કોઈ રસ નથી. અને આ ભ્રષ્ટાચારની મુખ્ય વાત ઉપર ધરી ઉપર આવું તો નાનામાં નાને તમે ખેડૂતોને તો ખબર જ નથી. આ તમે આ 7/12ના ઉતારા જે છે એ 7/12ના ઉતારાની પ્રાઇવેટ એજન્સીઓ આપી દીધી. અરે એ એજન્સીઓ વાળા જે કોન્ટ્રાક્ટ આપ્યા છે ગાડી લઈને ફરે છે. અને બીજી તો વાત કરું ગુજરાતના કેપિટલ ગાંધીનગરની બાજુમાં અમદાવાદની વાત કરું તો અમદાવાદની અંદર મૂતરડીઓ એટલે કદાચ કોઈને ખરાબ લાગશે તો મૂતરડીઓના કોન્ટ્રાક્ટ એક પણ વ્યક્તિના વાલ્મીકી સમાજ પાસે નથી. એના કોન્ટ્રાક્ટ સરકારના ભૈયાજીઓ અને હકીકતમાં જે ભૈયાજીઓ હોય એમની પાસે કોન્ટ્રાક્ટ છે. 12.5 લાખ રૂપિયાનું મકાન ઊભું કરી દેવાનું, એમાં મસ્ત મોટું કમિશન, અને દર મહિને કંઈક 25-30 હજાર રૂપિયા આપવાના, અને પ્રાઇવેટ એજન્સી આપવાની કે તારે 5,000માં નોકરી કરવી છે અને 2 કલાક વધારે આવજે એટલે 7,000 આપીશ. એટલે સૌથી વધારે આ ગુજરાતની પ્રજા, આ દેશની પ્રજા એ સહનશીલ વાળી પ્રજા છે, સહન કરવામાં જ માને છે. અને આ લોકો, એક મિનિટ આ તમને વાત કરું એટલા માટે કે આ દિવાળી આવી છે 2 વર્ષ પહેલા. કોને? આ માન્ય રૂપાલા સાહેબ અત્યારે પ્રચારમાં જે નીકળ્યા છે અને કંઈક આ બાજુ પેલા દસાડામાં કીધું કે 115ના કોંગ્રેસના પાડી દીધા. એ એમને એ ખબર નહીં હોય કે એમણે દિવાળીની રાત્રે, આ દિવાળી આવી રહી છે 14/11, મારો જન્મદિવસ છે પાછો દિવસ એટલે મને યાદ આવ્યું, એ દિવાળીની રાત્રે મધ્યપ્રદેશની એક દીકરી, એમની અહીંયા એક હોસ્પિટલ છે, શું નામ છે એનું, અહીંયા ગઢ જો હાઈટેક છે ને હોસ્પિટલ, ત્યાં આગળ એમની ઘણી બધી ગાડીઓ પડી હોય છે રૂપાલાજીની. એ એમના કોઈ સગા સંબંધ ત્યાં એક દીકરીને ટક્કર મારી, એ પોલીસ વાળો વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં હતો. એ દિવસે 11:30 મને યાદ છે, હું ત્યાં હાજર હતો. એ કેસનું પિલ્લું ક્યાં વાળી દીધું એ કોઈને ખબર નથી. આપના માધ્યમથી કહું છું, જે દિવસે મને એ પોલીસ વાળાની ફાઇલ હાથમાં આવી તો હું તો ફરીથી ખોલવાનો જ છું. કારણ કે એ રૂપાલાના કારણે એક બાપની દીકરી મરી ગઈ. 20 વર્ષની દિવસે હું હાજર હતો ને એ દીકરીનું તમે રુદન જુઓ તો આ ભ્રષ્ટાચારનું બીજ નથી. આ કોણ કરાવે છે? અને રૂપાલાજી ત્યાં બૂમો પાડે છે. આ ખેતીની અંદર તમે જુઓ તો ખેડૂતોની ત્યાં વાતો કરશે. હવે જેનું 7/12ના ઉતારામાં નામ નથી એ ખેતીની સલાહ આપે છે. એટલે ભ્રષ્ટાચાર બહુ મસ્ત મોટી વસ્તુ છે. બીજી વાત કરું, હવે તો તકલીફ એથી છે બેન, તમે રોટલી ખાવ છો? હા. એટલે ઘઉંની રોટલી છે કે બાજરીની રોટલી છે? ઘઉંની. હવે હકીકત બદલાઈ ગઈ છે. હવે મીઠાની અંદર લોટ નાખવામાં આવે છે. એટલો ભ્રષ્ટાચાર કોને કેવું હવે? એટલે આ બધી વાતો છે. એટલે ભ્રષ્ટાચાર કાઢવા માટે આપના માધ્યમથી એક જ વાત છે માનનીય વકીલ સાહેબ, કે આપણે તો આ પ્લેટફોર્મ ઉપરથી નક્કી કરવું પડશે કે હવે અમારે ભ્રષ્ટાચાર કરવો છે. હવે તમારે ડિબેટ રાખવી હોય તો પહેલા પણ મેં કીધું હતું તમને કે હવે ડિબેટ રાખવી હોય તો ઈમાનદારીની ડિબેટ રાખો કે આમાંથી કેટલા ઈમાનદાર કાઢવા. માનનીય રૂપાણી સાહેબ કે હવે પરિસ્થિતિ શું થઈ છે કે જેની જેટલી વસ્તી વધારે એટલી એની ભાગીદારી હોવી જોઈએ. ઓબીસી સમાજને જાગૃત થવાની જરૂર છે. એમની તો કેવી હાલત છે ખબર ઓબીસી સમાજની? મેં અભ્યાસ કર્યો, ઓબીસી સમાજની 54% વસ્તી, તો એમના એમએલએ 103 હોવા જોઈએ, તો મોડ 55 એમએલએ. હવે એમની વેદના ક્યાં પૂરી થાય? હવે આ દીકરી કહે છે કે અમને ન્યાય મળવો જોઈએ. તમે કોઈ દિવસ સંવિધાન લઈને નીકળ્યા છો, આ સંવિધાનની અમલવારી કરો, તમને નોકરી મળી જાય. આપણી પાસે સમયનો અભાવ છે હસમુખભાઈ, સમયનો અભાવ છે. હું આપ તમામ પાસે એક મિનિટ માટે આવીશ. રજનીકાંતભાઈ, આપ શું કહેવા માંગશો? ગુજરાત સરકાર પાસે એક કરપ્શન એક મસ્ત ફોર્મ્યુલા છે, વ્હાઇટ કરપ્શન ફોર્મ્યુલા. મતલબ કે તમે સીધી રીતે તમે ડાયરેક્ટલી જુઓ તો તમને દેખાય નહીં કરપ્શન ક્યાં થઈ રહ્યું છે. પરંતુ કેવું હોય કે LRD, SRB, GPSC જેવી અનેક પરીક્ષાઓના અનેક ઉમેદવારો હોય છે. કોઈ પણ એક પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછી તમે 8 થી 10 પરીક્ષાની તૈયારી કરો ત્યાં તમે માંડેમાંથી એકાદી પરીક્ષા પાસ કરી શકો. એક પરીક્ષાનું ફોર્મ ભરવાનું 100 રૂપિયા હોય છે. અને કોઈ નિગમ હોય, PGVCL હોય કે જેટકો હોય, એ બધા 500-500 રૂપિયા ઉઘરાવે છે પર પર્સન પાસે. એટલે લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે. એટલે અને આ પ્રક્રિયા 3 થી 4 વર્ષ સુધી ચાલે. એટલે અને એક વિદ્યાર્થી 8 થી 10 પરીક્ષા આપતો હોય એટલે કરોડો રૂપિયા સરકારની તિજોરીમાં જાય છે. પરીક્ષાઓ 5-5 વર્ષ સુધી પૂરી થતી નથી. બીજી વાત, હું મારી જ વાત કરું, GPSCની પરીક્ષામાં હું પાસ થયો છું. 2015માં જાહેરાત આવી હતી અને આજે 2020 ચાલે છે. નિમણૂક પત્ર આપવાનું ખાલી બાકી છે, છતાં પણ સરકાર આપતી નથી. હવે આમાં કેવું થાય કે અમને નિમણૂક પત્ર આપી દે એટલે અમારી સ્ટાર્ટિંગ સેલેરી ક્લાસ 2 પ્રમાણે તમે 65,000 ગણીને ચાલો તો એક મહિનાનું અમે 278 ઉમેદવાર છીએ તો એક મહિનાનું સરકારને રૂપિયા થાય 18 કરોડ રૂપિયા અને એક વર્ષના થઈ 216 કરોડ અને 5 વર્ષથી અટકાવી છે. એટલા માટે 216 ગુણ્યા 5 કરોડ એટલે 1,000 કરોડ રૂપિયા અત્યારે અમને લોકોને આપવામાં નથી આવ્યા કારણ કે અમને જોબ નથી એટલે. પરંતુ અમારી જગ્યાએ હાલમાં બીજા જોબ કરી રહ્યા છે. કોણ? તો એડોક અને કોન્ટ્રાક્ચ્યુઅલ ઉપર હજી 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર લોકો જોબ કરતા હોય. એમાં કેવું પરીક્ષા ના હોય એટલે એમાં જોબ કોણ કરતા હોય? સરકારના અધિકારીઓ, નેતાઓ અને મામી માસા, ફઈના, ફૂ અને છોકરાઓ નોકરી કરતા હોય.
એ નોકરી કરતો એનો પગાર કેટલો હોય? 25,000 જેટલો પગાર હોય, 25,000 30,000 જેટલો પગાર હોય છે. એટલે ઓછા પગારમાં નોકરી કરે અને આવી રીતે સરકાર 5-5 વર્ષ સુધી ભરતી પ્રક્રિયા લંબાવવામાં આવે છે. એટલે મળતિયાઓના અને સગાવાલાના છોકરાઓને નોકરી આપવામાં આવે જે લીગલ નથી. અને જે લોકો ખરેખર પરીક્ષાઓ પાસ કરી છે, ઇન્ટરવ્યૂ પાસ કર્યા છે, એવા લોકોને લેવામાં નથી આવતા. અને ત્રીજી વાત, RTE, રાઇટ ટુ એજ્યુકેશન. હમણાં જ મારા એક ફ્રેન્ડ સાથે વાત થઈ હતી 2 દિવસ પહેલાં. એમાં કેવું હોય છે કે દરેક સ્કૂલ અને કોલેજમાં અમુક રિઝર્વેશન હોય છે RTE માટે. એટલે જે ગરીબ ઘરમાંથી છોકરાઓ આવતા હોય એમને એમાં એડમિશન આપવાનું હોય છે. પરંતુ આમાં હાલમાં સરકારમાં કેવું થઈ રહ્યું છે, RTE હેઠળ ઘણા લોકો મીડિયમ કે અપર મિડલ ક્લાસના લોકો હોય છે, એ ખોટા સર્ટિફિકેટ બનાવે કે અમારી પાસે પ્રોપર્ટી નથી, અમારી પાસે ઘરનું મકાન નથી, એમ કહીને અધિકારીઓને રૂપિયા આપીને પોતાના છોકરાને એક સારામાં સારી મોંઘી સ્કૂલમાં મોકલે રાઇટ ટુ એજ્યુકેશનમાં. આના કારણે શું થાય, જે ખરેખર ગરીબ છે, જેની પાસે ખરેખર રહેવાનું મકાન નથી, સારી જમવા ખાવાની ફેસિલિટી નથી, એવા છોકરાઓ વંચિત રહી જાય છે. એટલે અધિકારીઓ દ્વારા, સરકારના નેતાઓ દ્વારા આવું અનેક પ્રકારે અનેક જગ્યાએ કરપ્શન થઈ રહ્યું છે, જ્યાં તમે પ્રત્યક્ષ રીતે તમે ન જોઈ શકો. એટલા માટે હું આને નામ આપીશ કે વ્હાઇટ કરપ્શન ફોર્મ્યુલા. એમની વાત સાથે વાત તમને કરી લઉં કે આ ભ્રષ્ટાચારની અંદર જે શિષ્યવૃત્તિ જે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ને, એ સરકારનું બહુ મોટું સ્કેન્ડલ છે. એ લોકો શિષ્યવૃત્તિના નામે આપીને જે સંસ્થાઓ જે છે સરકારના એટેચમેન્ટ NGO છે, એ લોકોને કરોડો રૂપિયા વ્હાઇટ આ લોકો આપે છે. આ દાખલા તરીકે દવાખાના, હોસ્પિટલ છે, તો એની અંદર તમે જુઓ કે એ લોકોને જમવાની પેલી પ્લેટ આવે એના 300 રૂપિયા છે. ચા 10 રૂપિયાની એ સીધી 80 રૂપિયાની ચા થઈ જાય. એટલે વ્હાઇટ સ્કેન્ડલ તો એટલું બધું છે ને આ ઓનલાઈનમાં કે આ સરકારને તો ખરેખર હવે તો પ્રજાએ જાગવી જોઈએ અને આ લોકોને સરકારના તડીપાર કરી દેવી જોઈએ. અને બીજી એક વાત કહીશ કે જે મેં તમને વાત કરી કે 5 વર્ષથી ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે, એના કારણે 1,000 કરોડ જેટલા રૂપિયાનું અમારું નુકસાન થયું છે. અને એની બદલે સરકાર ઓછા પૈસામાં, ઓછા રૂપિયામાં જોબ કરતો. બાકીના આમાં કેવું હોય, 2015માં જાહેરાત આવી એટલે એનું મહેકમ અને એનું જે બજેટ હોય એ 2015ના બજેટમાં રૂપિયા આવી ગયા હોય. એટલે 5 વર્ષથી સરકાર પાસે તો એ બજેટમાં રૂપિયા અમારા આવે જ છે, તો રૂપિયા જાય છે ક્યાં? 1,000 કરોડ રૂપિયા ગયા ક્યાં? એટલે એ બધા ક્યાં જાય? આ બધી પેટા ચૂંટણીમાં એમએલએને ખરીદવાના, તાઇફાઓ કરવાના, જાહેરાતો કરવાની, આવા બધા જે જાહેરાતના ક્ષેત્ર છે, એમએલએને ખરીદવા હોય ત્યારે આવા રૂપિયા તેમાં વાપરવામાં આવે છે. અને ગુજરાતના જે શિક્ષિત યુવાનો છે, જે ખરેખર જેનો હક છે નોકરી મેળવવાનો, જે નિમણૂક ઓર્ડર મેળવવાના એક ડોર સ્ટેપ પર ઊભા છે, એ લોકો અત્યારે પોતાની નોકરીથી વંચિત છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી. શીતલબેન, આપ શું કહેશો? ટૂંકમાં જણાવજો, આપણી પાસે સમયનો ખૂબ જ અભાવ છે. સરકારશ્રીને એક જ વસ્તુ કહેવું છે કે જો હવે એવું થઈ ગયું છે, હું જાતે બેરોજગાર સમિતિમાં જોડાઈ છું. શા માટે જોડાઈ છું? કે મારા જોડે નોકરી નથી, તો શું કરું? તો એટલા માટે હું બેરોજગાર સમિતિમાં જોડાઈ છું. કે હવે એવું થઈ ગયું છે કે જો નોકરી આપણે એક્ઝામ પાસ કરીએ છતાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું તોય નોકરી મળતી નથી. તો હવે સરકારશ્રીના સામે એક જ વસ્તુ છે કે આંદોલન કરો. પણ હવે તો થઈ ગયું છે કે આંદોલન કરીએ તો અંદર મૂકી દેશે. હવે કરવું શું? તો હવે એક જ વસ્તુ છે કે સરકારની જ્યારે બી સરકારશ્રીની ચૂંટણી આવે, હવે જે આગામી આવશે, એટલે એના માટે અમે દરેક જગ્યાએ જઈશું, સરકારશ્રીનું બધું પ્રચાર કરીશું અને બધાને કહીશું કે આજે અમે બેરોજગાર છીએ, કાલે તમારો દીકરો બેરોજગાર થશે. એટલે હવે અમે ગુજરાતની જે પ્રજા છે એને જાગૃત કરીશું અને એક જ વસ્તુ કહીશું કે સરકારશ્રીને નોટાનું બટન દબાવી હવે અમને ઘરે મોકલો અને બીજાની સરકાર બનવા દો કે જે અમારા જેવા જે બેરોજગાર હોય એમની વાત સાંભળે. બિલકુલ સાચી વાત છે. ચેતનભાઈ, ભ્રષ્ટાચારમાં મોટી વાત કરીએ ને આપણે તો એક જ વાત રહી ગઈ છે પાક વીમાની. કારણ કે એટલું મોટું ભ્રષ્ટાચાર થઈ ગયું છે અને કોઈ જવાબ આપવા તૈયાર નથી. કોઈ ટેબલ ઉપર જવાબ નહીં મળે, કોઈ કોર્ટમાં જવાબ નહીં મળે કે કોઈ પણ જગ્યાએ દાખલ થશે નહીં આ મેટર. એટલે સરકારે શું સિસ્ટમ અપનાવી હું તમને કહું. એક રાજા, છેલ્લી વાત કરીને આપણે પૂર્ણ કરીએ છીએ, એક રાજા પાસે એક પ્રજાને કશું આપતો નહોતો. એટલે એક માણસ હોશિયાર હતો, એટલે એણે એમ કીધું કે હું આ કામ કરી આપું તો તમે મને શું આપશો? કે તને જોઈએ એટલી જમીન આપીશ. બરાબર? એટલે એ કામ એણે કરી બતાવ્યું ને એટલે રાજાએ કીધું કે જે આ લાકડી અને તારે જેને વાળવી હોય ને એટલી જમીન વાળી લેવાની, પણ એટલું અટકવાનું નહીં. તારે આ લાકડીથી લીટો પાડતા જવાનું અને ગોળ લીટો પાડવાનો છે. બરાબર? એટલે એ માણસ ચાલતો ગોળ પેલું આમ જ્યારે ગોળ થવાનું આવે ને, જ્યારે ગોળ એનું પૂરું થવા આવે ત્યારે આ લોકો શું કરે, પેલું ખેતરમાં નહીં આવતું પેલું શું કહેવાય ગોખરા ટાઈપનું પેલું ખણ આવે, એવું એની ઉપર નાખી દે એટલે બિચારો ખણવામાં પેલી લીટી ચૂકી જાય. લીટી પૂરી થાય નહીં એવું એને 25 વખત કર્યું ને 25 વખત એને પૂરું કરવા ના દીધી અને બિચારો નિરાશ થઈને જતો હતો. આ રાજા આવા હોય કે જે હકનું હોય ને એ લીટી પૂરી કરવા ના દે અને તમને બીજી ખણ ઉપાડે. એટલે મૂળ વસ્તુ શું છે
કે એમને આપવાની દાનત ના હોય, જ્યારે છેલ્લે તમે આવો ને કે આપણા હાથમાં આવી ગયું છે ત્યારે હાથમાં આવવા દે નહીં. મૂળ વાત આ છે. સાચી વાત છે તમારી. આપ તમામનો અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. તો આપણે જોયું કે ભ્રષ્ટાચાર કઈ રીતે કરવામાં આવે છે. એમાં ક્યાંક ને ક્યાંક માત્ર અધિકારીઓ નથી તો રાજકીય પક્ષ પણ એની સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને જોવા જઈએ તો જે સત્તાધારી પક્ષ છે એ ખાસ કરીને મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. કારણ કે જેમના હાથમાં સત્તા છે તેમને નિર્ણય લેવાની પણ સત્તા છે. પરંતુ આ લોકો શું કરી રહ્યા છે? લોકોને એક પ્રકારે કહી શકાય કે યોજનાઓના નામે તાઇફાઓ કરી રહ્યા છે અને યોજનાઓના નામે મોટા મોટા લોલીપોપ આપી રહ્યા છે. જે ખેડૂતોને પાક વીમો આપવાનો હતો તો પાક વીમાના નામે એમણે 3,700 કરોડની લોલીપોપ આપી દીધી. એમાં પણ કૌભાંડ કર્યું. વીમા કંપનીઓ પાસેથી તેમને વીમો નથી અપાવવા દીધો, એમાં પણ કૌભાંડ. શિક્ષણની વાત આવે તો વિદ્યાર્થીઓની ભરતી નથી કરવી, એમાં પણ કૌભાંડ. દરેક ક્ષેત્રમાં તેમની પાસેથી કૌભાંડ કરવામાં આવે છે. અધિકારીઓ કૌભાંડ કરે છે તો ક્યાંક ને ક્યાંક આમ જનતા તેનો ભોગ બની રહી છે. અને એનું કારણ એ છે કે અધિકારીઓ લાંચ લઈ રહ્યા છે, રિશ્વત લઈ રહ્યા છે. એનું કારણ એ છે કે રાજકીય પક્ષ એને સપોર્ટ કરી રહ્યો છે. કારણ કે રાજકીય પક્ષ જો સપોર્ટ ના કરે તો તાકાત નથી કોઈ અધિકારીની કે એ રિશ્વત લઈ શકે, લાંચ લઈ શકે, ક્યાંય પણ કૌભાંડ કરી શકે. જો ખરેખર નિયમો બનાવવામાં આવે છે, એ ખરેખર નિયમોનું પાલન કરવામાં આવે તો એક પણ અધિકારીની તાકાત નથી કે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર કરે. પરંતુ આ સરકાર પોતે જ ભ્રષ્ટાચારી હોય તેવો અહેસાસ કરાવે છે. કારણ કે દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ કૌભાંડ ઊભું જ હોય છે. અને કૌભાંડ પણ કેવડું 100-200 રૂપિયાનું નહીં, હજારો કરોડો રૂપિયાના કૌભાંડ સામે આવતા હોય છે. કે જે સરકારી અધિકારીઓ સરકારી નોકરી કરે છે, એનો ફિક્સ પગાર હોય છે અને એ પગારમાં હજારો કરોડોની મિલકત એમની સામે આવે છે. નેતાઓ 5 વર્ષમાં તો એમની હજારો કરોડોની મિલકત બની જાય છે. આવે છે ક્યાંથી આ બધા રૂપિયા? આટલા બધા તાઇફાઓ કરીને, કૌભાંડો કરીને, ભ્રષ્ટાચાર કરીને બધું સામે આવશે. પરંતુ આ નેતાઓને, રાજકીય પક્ષોને, સત્તાધારી પક્ષોને હું કહેવા માંગીશ કે હવે જનતા જાગૃત બની છે. એટલે જે કંઈ તમે તાઇફાઓ કરી રહ્યા છો, જે કૌભાંડો કરી રહ્યા છો અને ભ્રષ્ટાચારમાં પણ તમે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો, હવે જનતા જાગૃત બની છે. દરેક ભ્રષ્ટાચાર સામે સવાલ ઉઠાવશે. નેટવર્ક ન્યૂઝની ટીમ હંમેશા સત્યની સાથે રહે છે. એટલે જ્યાં પણ તમારો આવો તાઇફો થશે, કૌભાંડ થશે, તમે કદાચ ગમે તેટલું છુપાવો કે દબાવી દેશો, પણ નેટવર્ક ન્યૂઝ હંમેશા એને લોકો સુધી પહોંચાડશે. તો જોતા રહો નેટવર્ક ન્યૂઝ ગુજરાત, ગુજરાતનું ગૌરવ અને ખમીર. નમસ્કાર. આ છે શ્રી હરિલક્ષ્મી બ્રોડકાસ્ટિંગ. આપ જોઈ રહ્યા છો નેટવર્ક ન્યૂઝ ગુજરાત, ગુજરાતનું ગૌરવ અને ખમીર.